I've already said that. Excellent. Thanks, Tara. જેને પણ ના ખબર હોય ને હમણાં તમારા સ્ક્રીન ઉપર આ જે આવ્યું હોય ને તો તમારે ગોટ ઇટ પ્રેસ નીચેનું બટન એટલે શું કે તમે ઓકે છો અને આપણું ગ્રેટ કેવલ is with us as well. That's excellent. So welcome, Keval. Right. Tara, are you almost ready? Yeah, I'm just ready. Okay, so Keval is with us as well. That's excellent. Lovely to have you, Keval. Good afternoon. I was just saying કે આજે weather બહુ nice છે. ઇન્ડિયામાં ધારાને કહેતી હતી અહીંયા બહુ sunny છે. એટલે કદાચ માણસો બહારગામને એમ ગયા હશે. But without further ado, let me just say that we are very grateful to Apna Chandrakant Bhai of Crawley and Brighton first and foremost. Dara, can we mute everyone else, please? Yeah, everyone else is muted. Excellent. I am again muting them. You will be muted again, huh? Yeah. Okay. So, like I was saying, આજનું સેશન આપણા ચંદ્રકાંત ભાઈએ સ્પોન્સર કર્યું છે. So એમનું હું જો બધું વર્ણન કરવા રહીશ તો આખું સેશન પણ આપણને ઓછું પડશે. પણ in a nutshell, let me just say કે એ સખત સેવાભાવી છે અને વર્ષોથી એમને બહુ જ બધું કામ કર્યું છે અને એમના લોકલ ક્રોલીને બ્રાઇટનમાં કરે છે પણ એમનું મોટા નેશનલ ઓર્ગેનાઇઝેશન્સ as well કે બ્લેક માઇનોરિટી એથનિક કમ્યુનિટી પાર્ટનરશિપ જે બ્રાઇટનમાં બેઝ છે એના એક્સ ચેરમેન અને ટ્રસ્ટી હતા. અત્યારના ટ્રસ્ટી છે ને પહેલા ચેરમેન હતા અને ઓલ્સો એમને ક્વીનનો સિલ્વર જ્યુબિલીનો એવોર્ડ પણ મળ્યો છે. તો congratulations for that, Chandrakant Bhai. Excellent work. And he's also done a lot of community work. આપણા જે નેશનલ ગુજરાત એસોસિએશનનું જે બોડી છે NCGO તો એમાં પણ એ ચીફ એક્ઝિક્યુટિવ છે અને એમાં બહુ બધું કામ સરસ થઈ રહ્યું છે. એટલે તમે જ્યાં અહીંયા જોડાના હોય ને તમને કાંઈ બીજી ઇન્ક્વાયરી હોય તો તમે ડેફિનેટલી get in touch with Chandrakant Bhai. He will guide you. અમને throughout every session પછી એમનો ફોન હોય જ. મને ને ધારા ને કિરીટભાઈને ને કેવલને થેન્ક યુ કહેવા અને એવરી ટાઈમ કે કાંઈ પણ જરૂર હોય તો મને કહેજો. કેટલા વખતથી કહેતા હતા એટલે આજ વખત એમને લાભ આપ્યો છે આજના સેશનનો. So without moving on, can I just say કે જે રિમાઇન્ડર ને ચેકલિસ્ટ છે આપણું કે તમે તમારા ઝૂમમાં નામ નાખી દેજો. ધારા, you might want to remind people અને જો તમારાથી વિડિયો ઓન થાય તો બહુ જ સારું પડશે કારણ કે ધારાને પણ તમારા રિએક્શન્સ કાંઈ પૂછવું હોય તો ઇન્સ્ટન્ટલી તમે થમ્સ અપ ને કરી શકશો. So that will help. બીજી બે વસ્તુ, just a quick reminder કે તમે લોકો જ્યારે અનમ્યુટ કરે તમારા ક્વેશ્ચન એન્ડ આન્સર્સ હોય તો તમે પ્લીઝ તમારું મ્યુટ રાખજો એટલે ઘરમાં બીજું કાંઈ ચાલતું હોય એને ચાલે જ, બધાને ચાલતું હોય તો શું કે કોઈને ડિસ્ટર્બન્સ ને અવાજ ને નોઇઝ ના થાય તો એટલું સેજ ધ્યાન રાખી લેજો. અને ફાઇનલી ચંદ્રકાંત ભાઈ, once again thank you. પછી હું થોડું વધારે પછી કહીશ પણ તમે એડોબી સ્કેનનું because of all your આટલું બધું સંસ્થાના કામના લીધે આ એડોબી સ્કેનનું જે પેકેજ ધારા આપણને શીખવાડશે પહેલા પણ આપણે થોડું કવર કર્યું હતું એ તમને બહુ જ હેન્ડી પડશે કારણ કે જ્યારથી મેં એ ડાઉનલોડ કર્યું છે ને તો તમે કોઈ વખત તમે આમ જ ફોટો પાડીને કોઈ મોકલાવો તો એનું રેઝોલ્યુશન એટલું સારું નથી આવતું પણ આ એડોબી સ્કેનનું રેઝોલ્યુશન બહુ જ સરસ આવે છે એટલે એ વી કેન મૂવ ઓન. હવે લાસ્ટ વીકનું જે બધા જોડાના હતા બિફોર વી કન્ટિન્યુ એમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન્સ છે, ઇમિનન્ટ ક્વેશ્ચન્સ તો એ પહેલા ધારા લઈ લે કારણ કે લાસ્ટ વીક ધારા જસ્ટ રિમાઇન્ડ અસ તે શું કવર કર્યું હતું. સો ઓવર ટુ યુ ધારા એન્ડ વેલકમ એવરીબોડી. Okay. Thank you so much, Smita Ben. Thank you. And thanks to Chandrakant Bhai as well for sponsoring today's session. And એમની ખાસ રિક્વેસ્ટ હતી કે આજે આપણે we take the Adobe scanning નું એક સારું ઓપ્શન બીકોઝ એમના જે સોશિયલ વર્ક છે એમાં એમને બહુ બધું સ્કેનિંગ કરવાનું હોય છે તો સ્કેનિંગ નું એક એમને ખાસ રિક્વેસ્ટ કરેલી છે.
So we will go for that. And there is also one more for the storage માટે બી એમને પૂછ્યું છે કે storage માટે આપણે શું કરી શકીએ. સ્ટોરેજ માટે મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે બધા માટે. તો સ્ટોરેજ માટે મારે એક બીજું વસ્તુ એ હતી કે ભાઈ બધા પાસે જીમેલ અકાઉન્ટ કમ્પલસરી હોવું જોઈએ. સો ફોર ધેટ હું તમને સૌથી પહેલા આઈ એમ ગોઈંગ ટુ પુટ અપ અ પોલિંગ ક્વેશ્ચન. મારે જાણવું છે કે આપણે જેટલા બી અત્યારે જોડાના છે, જેટલા બી આપણે જોડાયા છે સાથે, બરાબર છે, કેટલા લોકો પાસે પોતાનું મોબાઈલની અંદર એક જીમેલ અકાઉન્ટ છે. સો ધેટ અગર તમારી મેજોરિટી પાસે ના હોય તો આપણે જીમેલ અકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરીએ એ વાળું જોવું છે મારે. સો ધેટ કે તમારા બહુ બધા સેટિંગ એની પર ડિપેન્ડન્ટ છે. તમારા કોન્ટેક્ટ કઈ રીતે સેવ કરવાથી લઈ અને તમારા ફોટોસ, તમારા મેમરી સ્ટોરેજ તમે કઈ રીતે મેનેજ કરી શકો, એ બધા જ માટે મને જીમેલ અકાઉન્ટ બહુ જ સારું પડશે. તો મેલિંગ અકાઉન્ટ, જીમેલ નું અગર મેલિંગ અકાઉન્ટ તમારી પાસે હોય તો યસ કરજો, ના હોય તો ખાલી નો કરજો. હું બહુ જ ક્વિકલી અને બહુ જ ફાસ્ટ તમને પોલિંગ ક્વેશ્ચન તમારી સામે લોન્ચ કરું છું. તો પ્લીઝ તમે એમાં response કરજો. Okay, over here. So I have this polling question for everyone. I have only one single question કે તમારી પાસે જીમેલ અકાઉન્ટ છે કે નહીં? હા કે ના? હોય તો હા, ના હોય તો ના. Just put a yes or a no અને સબમિટ કરી દો. હું તમને એટલા માટે રિક્વેસ્ટ કરું છું સો ધેટ કે મને ખબર પડે કે કેટલા લોકો પાસે છે અને એ પ્રમાણે હું આગળ વર્ક કરી શકું કે મારે જરૂર પડે તો હું જીમેલ અકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવાનું એ વસ્તુ લઈ શકું છું. ઓકે મુનિરાબેન, આઈ એમ ઓલરેડી માય વિડીયો ઇઝ ઓન. મારું વિડીયો ઓન છે. ફ્રોમ કિરીટ ભાઈ. ઓકે, આઈ વિલ ચેન્જ માય નેમ ફર્સ્ટ. So I think that will help you. I'll there on my laptop. And you have a name with the thing with Dharasha laptop. Okay. So guys, quickly, 75% people have already answered this. So જે લોકોએ ના કર્યું હોય, I would request you guys કે please quickly મને answer કરો આની અંદર. Please quickly answer કરો. Okay. 2 to 3 people are still left. Okay. Yes, I'll change the spotlight. Okay. So I hope now you are able to see me. Fine. Anybody? ધારાનો બહુ જ every time એ મને કહે છે કે આ જીમેલ નો ઇમ્પોર્ટન્સ બહુ જ છે. I think Keval will probably vouch for it as well, કે then your saving ને બધું બહુ જ easy થઈ જશે તમને. એટલે તમે વર્ષોથી મારી જેમ યાહુ કેમ વાપરતા હોય તો I can understand કે આ થોડું નવું લાગે, પણ કે છે કે હવે એના બેનિફિટ્સ ઘણા છે. ધારા every time મને કહેતી હોય કે બધાને જીમેલ એકાઉન્ટ આપણે ખોલાવવાનો જ છે, because that will help a lot. And Keval is already there for any of your questions related to the sessions last week and this week. Thank you. Yeah. So, okay, I'm just ending the polling over here. And no problem if you have an iPhone or Android phone. iPhone માં બી તમે Gmail account નો use કરી શકો છો. તો iPhone વાળા બી please ચિંતા ના કરો. અગર ના હોય તો please let me know અને આપણે create કરી શકીએ. Okay. So I'm ending the polling over here. Today is a good polling session. 83% people have done the voting. I'm just submitting the polling over here, ending the polling over here, and let us just share the result. So તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 81% people are having a Gmail account. So that's a very nice number for us. So we can go further with some of the Gmail settings over here. Thank you so much for giving the poll. Okay. Yeah, I'm Dhara, stopping. just for clarification, કે આ છે ને ધારા સ્પેસિફિકલી આપણને ગૂગલ નો જીમેલ એકાઉન્ટ નું કે છે. તમારો કોઈ બી બીજો ઈમેલ એકાઉન્ટ હોય ને તો એ નથી, કારણ કે ધારાના પ્રમાણે અને કેવલ પણ કેવલ if you want to come in કે જીમેલ માં તમને ફ્લેક્સિબિલિટી વધારે રહેશે. એટલે એટલું ખ્યાલ રાખજો કે ઓર્ડિનરી કોઈ બી ઈમેલ હોય ને એનું નથી પૂછતી. ધારા તમને સ્પેસિફિકલી જીમેલ નું કે છે. So if you all have 81% of our 32 joined today have Gmail account, that's excellent. Dharanu kambo easy thai jase. Keval, do you have an idea ki our country ma bada ave vaparta thai gaya છે? Is that the way forward, having a Gmail account? Gmail, it's mandatory for most apps and to log into a lot of
certain features for the apps that we use, like YouTube channels, etc. You can use other emails, but the main one is Gmail because it's connected and it helps to keep your accounts connected. So for transferring anything from an email to YouTube or any of your social media, it makes it easier. It's always worth keeping one Gmail account, and you can always continue to use your, if you've got an old Hotmail or Yahoo or MSN or whichever one you had before, it's always good to keep that as well, but keep a separate one for your Gmail or Google Mail. Excellent, that's great, thank you. So Munira, if you haven't got one, maybe Dara might run through it today for those who haven't. So thanks, Keval, over to you, Dara. Okay, thank you so much. Okay, fine. So guys, let us start today's session finally. So we are done with it. We are going to create the Gmail account. I'll go through it very quickly for you guys, and we are going to see the Adobe Scan app. Along with that, some of the setting features which we had seen the last time. So कोई ने भी एना रिलेटेड कोई भी questions હોય તો તમે put up કરી શકો છો chat માં. Okay. I would request everyone again કે possible હોય please તમે topic related questions હોય તો that will be much better. Just keep the questions related to the topic. અને તમારા outside topic હોય તો I will try to cover up on the topics in the next session. मतलब કે એવી રીતે કંઈક topics આપણે put up કરીશું કે તમારા questions બી ત્યાં answer થઈ જાય. Okay, so quickly I'm going to start with the thing over here. I'm going to share my Android screen with you guys, and iPhone screen with you guys. And over here, what we are going to do today, we are going to start with the first thing, that is, okay, આપણે સૌથી પહેલા last time જે settings ના options આપણે જોયા હતા કે ringtone કે જે set કરવાની, sound કે જે set કરવાનો, brightness કે જે set કરવાની, હું quickly એક revision લઈ લઉં છું તમારા માટે. તો તમારા માટે બહુ easy થઈ જશે. તો I am going in my settings window. આ મારું iPhone છે, iPhone ની અંદર મારા settings છે. Yeah, you have to download the Adobe Scan as well. Sorry. Okay, I'll give the link for that, the same. Okay, so that will be easy for everybody to connect through the application. Okay, so agar apne baat kariye, so we were talking about the settings which we had done previously. Apne previously amuk settings karya tha, so let us see the settings that we have. Apne first karyu that is sound and haptics. બરાબર છે, એમાં તમારા સાઉન્ડ તમે કઈ રીતે મેનેજ કરી શકો, વાઇબ્રેશન કઈ રીતે મેનેજ કરી શકો. તો over here we have the options for it. તમારે સાઉન્ડ નો કેટલો મોટું સાઉન્ડ જોઈએ છે, રિંગટોન્સ તમારે કેવી રીતે સેટ કરવી છે, બરાબર છે. કીબોર્ડ ઉપર ક્લિક કરો તો આવે કે ના આવે, ફોન ને લોક કરો તો સાઉન્ડ આવે કે ના આવે. તો એ બધા ઓપ્શન્સ છે અહીંયા આગળ. સાઉન્ડ રિલેટેડ બધા જ ઓપ્શન્સ અહીંયા છે. ભૂલથી બી તમારો ફોન અગર સાયલેન્ટ થઈ જાય કે પ્રોપરલી તમે સાંભળી ના શકો તો યુ નો આ જે સ્લાઇડર છે, sorry that's my ringtone, sorry. Okay, તો એ તમે સાઉન્ડ ઉપર નીચે કરી શકો છો. You can do that. I'll just silent my phone તો calls નહીં આવે. Okay, plus over here we have the ringtones. તો આપણે અહીંયા lots of ringtones available છે. તમે એમાંથી કોઈ પણ ringtone select કરી શકો છો. Downloading and purchasing ringtones from the store are paid. બરાબર છે. તો I would request everyone કે જે લોકોને if you're not using any of your rupees, તમારા પૈસા ત્યારે તમે યુઝ ના કરતા હો સ્ટોર માં, તો પ્લીઝ એમાંથી કશું કરતા નહીં. ઓકે, સો પ્લીઝ તમે જે ફ્રી અવેલેબલ છે એ જ ટોન્સ નો યુઝ કરજો. So over here we have a text tone, a new voicemail tone, new mail tone, sent mail tone, calendar alert, reminder alert and airdrop. તો આટલા ટોન્સ ઓલરેડી એ લોકોએ અંદર ડિફાઇન કરેલા છે. તમે આમાંથી કોઈ પણ દરેક ઉપર ક્લિક કરશો, તમે કોઈ પણ નવો સિલેક્ટ કરી શકો છો અહીંયા આગળ. અને જેટલા બી ટોન ડિફોલ્ટ આપેલા છે એમાંથી તમે સિલેક્ટ કરો. આઈફોન ની વાત કરું છું, આઈફોન, આઈપેડ ની. ઓકે, ધેન કમિંગ બેક, એટલે કે પ્રેસ કરે ત્યારે એમને ગમે કે નહીં એ પણ સંભળાવશે તરત ને તરત. સો ધેન ધે કેન સિલેક્ટ. હું એટલા બધા સિલેક્ટ નથી કરતી કે મારા મતલબ બધાને ડિસ્ટર્બ કરે. નો પ્રોબ્લેમ, આઈ વિલ સિલેક્ટ અનધર. તો હવે તમારે જે બી ટોન હશે એ ટોન તમારી આ રીતે સેટ થતી જશે. તમારે જે બી ટોન જોઈતી હોય યુ કેન સિલેક્ટ ધેટ. અને જેમ જેમ તમે સિલેક્ટ કરશો એમ એમ અલગ અલગ ટોન્સ તમને સંભળાશે. ઓકે, અને તારા આજે કોમ્પ્લિકેટ નહીં કરીએ, પણ ફ્યુચરમાં એમ થાય કે દીકરાના ફોનમાં એક જ રિંગ જોઈતી હોય તો ખબર પડી જાય કે આ મારી દીકરી કે દીકરાનો છે. તો maybe another time if people want we can look at that those options as well. Okay, yeah, correct.
So we can see that option as well. પણ એ આપણે કોન્ટેક્ટ માં જઈને આપણે જોઈશું કે how we can set that. So એ ઓપ્શન અહીંયા અવેલેબલ નથી, એ આપણા ફોનના કોન્ટેક્ટ માં અવેલેબલ હોય છે. So we will see that also કે આપણે ઇન્ડિવિડ્યુઅલ રિંગટોન કઈ રીતે પુટ અપ કરી છે. As of now we are just seeing this કે કઈ રીતે તમે ટોન્સ ને સેટઅપ કરી શકો છો. તમારા મોબાઈલ ફોન ની અંદર એ ટોન બાય ડિફોલ્ટ રહેશે. ફાઇન. Apart from that, second option જે આપણે જોયું હતું last time, that is the do not disturb નું option જોયું હતું કે do not disturb માં આપણે ડિસ્કસ બી કર્યું હતું કે do not disturb થી તમે રિંગટોન્સ તમને નહીં સંભળાય, સામેવાળાને એવું આવશે કે તમે અત્યારે બિઝી છો, તમે એમનો કોન્ટેક્ટ નહીં કરી શકો. તો જ્યારે બહુ જ નેસેસરી હોય ત્યારે જ તમે ડુ નોટ ડિસ્ટર્બ ઓન કરજો. અધરવાઇઝ તમારા વોઇસમેલ સુધી એ પર્સન પહોંચી શકે છે ને તમારું વોઇસમેલ અગર એક્ટિવ હશે તો જે બી વોઇસમેલ હશે ડિરેક્ટલી એની અંદર તમારું સ્ટોર થઈ જશે. સો દેટ ઇઝ અ ડુ નોટ ડિસ્ટર્બ. ડુ નોટ ડિસ્ટર્બમાં તમે શું થશે તો ઓપ્શન્સ અહીંયા અલગ અલગ આપેલા છે. તમે એને શેડ્યુલ કરી શકો છો કે ભાઈ રોજ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી ડુ નોટ ડિસ્ટર્બ પર મારો ફોન હોવો જોઈએ, એટલે રાતના કોઈ મને ડિસ્ટર્બ ના કરે. અધરવાઇઝ તમારે દિવસમાં કોઈ અમુક ટાઈમ પર તમે સ્લીપ કરતા હોવ કે રાતના તમે સ્લીપ કરતા હોવ કે ગમે તે ટાઈમ પર હોય જાણે તમારે એવું હોય કે ભાઈ કોલ્સ અત્યારે ના આવવા જોઈએ, આઈ વોન્ટ ટુ સ્ટે અલોન, તો તમે ડુ નોટ ડિસ્ટર્બ ઓન કરી શકો છો. હાવેવર અહીંયા આગળ એક ઓપ્શન અવેલેબલ છે અલાઉ કોલ્સ ફ્રોમ, કે કોને કોને કોલ્સ ને અલાઉ કરવાના. નો વન કરશો એટલે કોઈના કોલ્સ અલાઉ નહીં કરે, એવરીવન કરશો એટલે બધાના કોલ્સ અલાઉ કરશે. ફેવરેટ, મેં મારા ફોનમાં અમુક કોન્ટેક્ટ ને ફેવરેટ કરેલા છે, તો અગર એ ફેવરેટ માંથી કોઈનો ફોન આવે, ફેવરેટમાં કોણ કોણ છે, મારા મોમ, ડેડ, માય હસબન્ડ એન્ડ માય ઇન લોઝ ઓર સમબડી, તો તમારા આવી રીતે તમારા કોઈ બી હોય, તમારા દીકરા દીકરી કે વહુ કે છોકરો વોટેવર, તો તમે એને ફેવરેટમાં અગર સ્ટોર કર્યો હોય તો એને બી તમે અલાઉ કરી શકો છો, તો એના કોલ્સ આવશે. ડુ નોટ ડિસ્ટર્બમાં કોલ્સ ના આવે પણ અમુક લોકોના કોલ્સ તમે અલાઉ કરી શકો છો. યુ કેન, oh shit, sorry, one of the worst thing. Okay, sorry, I had a call and my call disconnect થઈ ગયો from my iPhone. I will just connect with my iPhone again. In the meantime, Kevo's got some lovely list of what benefits you get when you have a Gmail account. So you can all have a quick look in the chat. You can even take a screenshot. Yeah. So, fine. Okay, so over here, coming back, તો આપણે કોન્ટેક્ટમાં કોના કોલ્સ આપણે અલાઉ કરવા છે, જેને અલાઉ કરવા હોય એને આપણે અહીંયા ટિક કરી શકીએ છીએ. અગર તમારે પર્ટિક્યુલરલી કોઈ ઓલ કોન્ટેક્ટમાંથી અલાઉ કરવા હોય તો ઓલ કોન્ટેક્ટ ગ્રુપ્સ, કેટલા બી ગ્રુપ્સ હશે એ બધા ગ્રુપ્સમાં તમારે આવી જશે. ફેવરેટ્સ, નો વન એન્ડ એવરીવન, તો તમે આમાં સિલેક્ટ કરી શકો છો કે કોના કોલ્સ તમારે અલાઉ કરવા છે અને કોના ડિસઅલાઉ કરવા છે. ઓકે, સેકન્ડ ઓપ્શન છે અહીંયા તમે જોઈ રહ્યા છો, દેટ ઇઝ રિપીટેડ કોલ્સ. એટલે કે સપોઝ ફોર એક્ઝામ્પલ હું તમારા ફેવરેટ કોન્ટેક્ટમાં નથી, મેં તમને કોલ કર્યો, તમને ઓબ્વિયસલી મને તો એવું જ આવશે કે ધ પર્સન ઇઝ બિઝી, કાં તો મને વોઇસમેલ ઉપર લઈ જશે. પણ અગર હું તરત ને તરત સેકન્ડ ટાઈમ તમને કોલ કરું છું તો ધીસ ઇઝ ધ ઓપ્શન કોલ that is called repeated calls. એ નીચે તમે વાંચી શકો છો, a second call from the same person within 3 minutes will not be silent. બરાબર છે, એટલે એકનો એક પર્સન અગર તમને 2 વખત કોલ કરે છે 3 મિનિટની અંદર, 3 મિનિટનો ટાઈમ સ્પેન્ડ છે, 3 મિનિટની અંદર અગર એ તમને કોલ બેક કરે છે તો એ પર્સનને તમે અહીંયા આગળ શું થશે, ઓટોમેટિકલી એનું કોલ તમને રિંગ સંભળાશે. ઇનિશિયલી બાય ડિફોલ્ટ એ શું કરે છે, સાયલેન્ટ કરી નાખે છે, પણ અગર એનો એ પર્સન તમને 3 ટાઈમ્સ કોલ કરે છે, એ બી સેકન્ડ ટાઈમ કોલ કરે છે 3 મિનિટની અંદર, તો આ રીતે રહેશે. ડુ નોટ ડિસ્ટર્બ વાઇલ ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ તમે કરતા હો ત્યારે મોસ્ટલી એવું રિકમેન્ડેડ હોય કે ભાઈ તમે કોલ્સ રિસીવ ના કરો. અહીંયાથી તમારે એક્ટિવેટ કરવાનું હોય તો તમે અહીંયા આપી શકો છો ઓટોમેટિકલી. ઓટોમેટિકલી એટલે જ્યારે બી તમે ડ્રાઈવ કરતા હશો એટલે ઓટોમેટિકલી એને આઈડિયા આવી જશે, તો મે બી ઇટ વિલ અલાઉ. સેકન્ડ ઇઝ વેન કનેક્ટેડ ટુ કાર બ્લુટુથ, ઓટોમેટિકલી ડિટેક્ટ કરશે કે આ કાર બ્લુટુથમાં આપણે કનેક્ટ થઈ ગયા છીએ. તો વેન યુ ક્લિક ઓન ધીસ તો તમારા કાર બ્લુટુથ સાથે તમે જેવું કનેક્ટ થશો એટલે તમારો ફોન ઓટોમેટિકલી ડુ નોટ ડિસ્ટર્બ થતું રહેશે. અને મેન્યુઅલી એટલે હું ડિસાઈડ કરીશ કે ક્યારે જવું જોઈએ ડુ નોટ ડિસ્ટર્બ પર. તો આઈ હેવ ધ રાઇટ કે આઈ કેન ઓન માય ડુ નોટ ડિસ્ટર્બ. And the second one is active with CarPlay.
So active with CarPlay means do not disturb while driving can be activated automatically when connected to CarPlay. અગર તમે CarPlay જોડે કનેક્ટ કરો છો, બરાબર, આઈફોન કેન બી કનેક્ટેડ વિથ ધ કાર અને એમાં તમે મ્યુઝિક પ્લે કરતા હો તો એ પ્રમાણે એને CarPlay એ લોકો કહે છે. સો ઇફ યુ કનેક્ટ વિથ ધ CarPlay ઓટોમેટિકલી એ અહીંયા સેટ કરી અને તમને ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઉપર લઈ જશે. પણ અહીંયા મેં મેન્યુઅલી રાખ્યું છે. અગર તમારે એવું હોય કે ડ્રાઇવિંગ કરતી વખતે બધા ડિસ્ટર્બ કરતા હોય તો ના કરવું હોય તો તમે એને ઓટોમેટિકલી કાં તો વેન કનેક્ટેડ ટુ કાર બ્લૂટૂથ કે કંઈ બી સિલેક્ટ કરી શકો છો. ફાઇન. એન્ડ લાસ્ટલી જ્યારે તમે ડુ નોટ ડિસ્ટર્બ પર હોવ તો અહીંયા આગળ નીચે તમે વાંચી શકો છો કે યોર ફેવરિટ્સ વિલ રિસીવ ધીસ મેસેજ when they text you and may break through do not disturb by sending urgent as an additional message. મતલબ કે જ્યારે બી તમે ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં હોવ, તમે ડ્રાઇવિંગ વગરમાં હોવ કે ગમે તે રીતે હોવ અને ડુ નોટ ડિસ્ટર્બ મોડની અંદર હોવ તો તમે આઈધર યુ કેન ડુ ધ ઓટો રિપ્લાય ટુ કોને કરવાનું? બધાને નહીં કરશે, ખાલી તમારા ફેવરેટ્સને કરશે. એન્ડ સેકન્ડ ઇઝ ઓટો રિપ્લાય. અહીંયા શું રિપ્લાય કરવાનો? તો અહીંયા બાય ડિફોલ્ટ છે આઈ એમ ડ્રાઇવિંગ વિથ ડુ નોટ ડિસ્ટર્બ while driving turned on I will see your message when I arrive at my destination. આ ડિફોલ્ટ મેસેજ છે. તમારે એમાં ચેન્જીસ કરવા હોય તો એમાં તમે ક્લિક કરી અને તમારે જે બી નવો મેસેજ સેટ કરવો હોય કરી શકો છો. આ મેસેજ ક્યારે મોકલશે? જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હો અને તમે ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં હોવ અને તમે ફેવરેટ્સ માંથી તમને મેસેજ આવ્યો છે. કારણ કે ઓટો રિપ્લાય ટુ અહીંયા મેં કોણે આપેલું છે? ફેવરેટ્સમાં. સો ફેવરેટ્સ માંથી મેસેજ આવ્યો હોય, તમે ડ્રાઇવિંગ કરો છો અને તમે ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઉપર છો તો ઓટોમેટિકલી તમારા જે ફેવરેટ માંથી મેસેજ આવ્યો છે એને તમારો મેસેજ પાછો તમારા સાઈડથી એક મેસેજ જતો રહેશે ઓટોમેટિકલી. So that is how the do not disturb thing works. It is one of the very useful features in our mobile phone. Normally આપણે એને ઓન નથી કરતા કારણ કે આપણા માટે આપણા કોલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ સપોઝ બીજા બધા કોલ્સ આપણે અવોઇડ કરવા હોય અને ખાલી ફેવરેટ કોન્ટેક્ટ્સના ખાલી કોલ્સ આપણે રિસીવ કરવા હોય so you can use this feature. It is one of the best features which you can use. Even I am using it but at the night. હું નાઇટના યુઝ કરું છું. I keep it on auto mode અને auto mode ની અંદર નાઇટમાં from 12 o'clock to morning 6 o'clock no calls so that nobody is disturbed, only sleep disturbed now. Okay, then we went to the display and the brightness option. So as considering you guys બરાબર છે કે ભાઈ as we are all some senior citizens over here તો તમારે તમારી લાઇટ કેવી સેટ કરવી છે તમે સેટ કરી શકો છો. બ્રાઇટનેસ કેટલી સેટ કરવી છે ઘણી વખતે I don't know, there is less sunny over there પણ અહીંયા તો there is lots of sun, basically lots of heat over here and we are living at a temperature around 40 degrees. So normally કેવું હોય કે જ્યારે when I'm traveling in the afternoon તો શું થાય કે it becomes very difficult to see in the phone and the sunlight એટલી બધી heavy હોય કે the sunlight I'm not able to see in my phone એટલે આમ કરીને આમ જોવું પડે. So at that time what I do is I on my brightness, હું મારી brightness ને increase કરી દઉં. So that helps me to see even when there is a lot of light over there તો તમે તમારી brightness અહીંયાની on કરી શકો છો. You can maximize it. It is always less પણ તમે એને maximize બી કરી શકો છો. Fine. So over here brightness માં મેં એવી રીતે put up કર્યું છે કે it will be automatic. મારો brightness automatically on છે અને options છે dark until sunrise. હવે જે બી રાત પડશે અહીંયા આગળ ઓટોમેટિકલી મારું ડાર્ક થઈ જશે. દિવસમાં ઓટોમેટિકલી મારું લાઇટ રહેશે. તો દિવસમાં ઇટ ઇઝ ઓટોમેટિકલી લાઇટ એન્ડ રાતના ઇટ ઇઝ ઓટોમેટિકલી ડાર્ક. અને ડાર્ક ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી સનરાઈઝ નહીં થાય ત્યાં સુધી. એટલે સનરાઈઝનો જે બી ટાઈમ હશે એના ઉપરથી ઓટોમેટિકલી એ ડિસાઇડ કરી નાખશે. ઓકે, હિયર યુ કેન put a night shift as well. એટલે પેલી yellow light આવે છે, that yellow light you won't be able to see over here. That is why I'm not showing you this feature. પણ તમે તમારા ફોનની અંદર ચેક કરી શકો છો કે automatically see it's written over here. Night shift automatically shift the color of your display to a warmer end of the color spectrum after dark. This may help you to get a better night's sleep. એટલે તમારો ફોન બહુ વધારે બ્રાઇટ રાતના હોય ને અંધારામાં તો બહુ આંખમાં વાગે. તો એવું તમારે ના કરવું હોય તો કલરને ઓટોમેટિકલી થોડો સટલ કરી નાખશે. તો યુ કેન પુટ અ શેડ્યુલ કે ભાઈ રાતના 10 o'clock થી મોર્નિંગના 6 o'clock સુધી યુ કેન પુટ અ શેડ્યુલ. And manually enable until tomorrow. Manually enable until tomorrow. It automatically it will change the color of my screen to a basic kind of most basic and a warm color automatically set kar nakhse. So this helps you to see very good in your night during the night time. Okay.
Then there is a auto lock every 30 seconds. 30 seconds સુધી અગર હું ફોન ને કશું નહીં કરું તો ફોન ઓટોમેટિકલી લોક થઈ જશે. રેસ ટુ અવેક, એટલે જેવું તમે ફોન હાથમાં લેશો તો ઓટોમેટિકલી વેક થઈ જશે. Then there is a text size જે આપણે સેટ કરી શકીએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ બી આ વસ્તુ જોઈ હતી, how we can set the text size over here. બોલ્ડ ટેક્સ્ટ ને બોલ્ડ કરવાના કે નહીં, બોલ્ડ ઉપર યસ કરો તો તમે જો બધા ટેક્સ્ટ એકદમ બોલ્ડ થઈ ગયા છે. એન્ડ લાસ્ટલી ઇઝ ધ વ્યૂ તમારે કેવું જોઈએ, સ્ટાન્ડર્ડ ઓર ઝૂમમાં થોડું વધારે મોટું દેખાય અને સ્ટાન્ડર્ડમાં થોડું સ્ટાન્ડર્ડાઇઝ ડિફોલ્ટ. So these are the options on iPhone or your iPad. Okay, so that is the display and the brightness. Lastly, we saw that was the wallpaper option. અહીંયા તમારે wallpaper set કરવું હોય તો we also set that last time. Dark appearance dims the wallpaper. So if yes, so dark appearance માં when the dark mode is on, iPhone will dim your wallpaper depending on your ambient light. Light પ્રમાણે ઓટોમેટિકલી ડીમ કરી નાખશે વોલપેપર ને, થોડું ડીમ કરી નાખશે so that કે બીજું બધું વધારે સારી રીતે તમે જોઈ શકો. So you can set that. તમે વોલપેપર અહીંયાથી ચૂઝ કરી શકો છો. ચૂઝ વોલપેપર and select the wallpapers or any of the photos which you like. ફોટોઝ હોય તો ફોટોઝ, ઇનબિલ્ટ જે છે એની ઉપર, ડાયનામિક જોઈએ તો ડાયનામિક, whatever you want you can choose it over here. So these are the options which we saw last time. આપણે લાસ્ટ ટાઈમ ના આ ઓપ્શન્સ જોયા હતા. આજે હું થોડા તમને ટેકનિકલ ઓપ્શન્સ એક બે નવા બતાવું છું. The first one which I want to show you guys is called a personal hotspot. I have seen many people are very problem arise થાય છે whenever you're trying to connect to your Wi-Fi. તમારું Wi-Fi work નથી કરતું and you want to connect to a mobile data. Mobile data માં અગર તમારે connect કરવું હોય so what happens, your phone will act as a Wi-Fi. તમારો ફોન Wi-Fi ના જેવો થઈ જશે. મતલબ કે તમારા ફોનનું જે પણ નેમ હશે એ નેમ એઝ અ વાઈફાઈ તમારા બીજા મોબાઈલની અંદર બી અવેલેબલ રહેશે, તમારા ટીવીની અંદર અગર તમે કનેક્ટ કરતા હો તો બી અવેલેબલ રહેશે, તમારા કમ્પ્યુટરની અંદર અગર તમારે યુઝ કરવું હોય ઇન્ટરનેટ તો બી તમે કરી શકો છો. વોટ હેપન્સ ઇઝ કે ઘણા લોકોના ઘરમાં વાઈફાઈ નથી હોતું, they don't keep Wi-Fi at home. So what happens કે તમારી પાસે મલ્ટિપલ ફોન્સ હોય અને તમારે ખાલી એક જ ફોનની અંદર મોબાઈલ ડેટાનો પેક હોય તો તમે આ ઓપ્શન યુઝ કરી શકો છો. તમારે તમારા લેપટોપની અંદર મોબાઈલમાં જે ઇન્ટરનેટ છે, મોબાઈલ ડેટા છે, તમારે તમારા લેપટોપની અંદર યુઝ કરવું છે તો તમે યુઝ કરી શકો છો. તમારે કોઈ બીજા ટેબ્લેટ, મોબાઈલ અને ટેબ્લેટ બંને છે, મોબાઈલમાં ઇન્ટરનેટ છે, ટેબ્લેટમાં એ યુઝ કરવું હોય તો બી તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ ધેટ કે ઇફ યુ આર થિંકિંગ કે ભાઈ તમારા ટીવીની અંદર ઘણી વખતે I have seen that કે હવે સ્માર્ટ ટીવીઝ, everybody has got smart TVs at home. I don't know whether you guys are watching TV or not. ત્યાં આગળ કેટલો ટ્રેન્ડ છે ટીવી જોવાનું, પણ અહીંયા તો બહુ જ હાઈ લેવલ ઉપર છે. there is a high level TV trend અને સ્માર્ટ TVs આવી ગયા છે. then after that we are watching all the content on our smart TVs. So for that we are using different kind of apps. તમે જોઈ હશે Netflix, Amazon Prime or Hotstar. I don't know which is, I think Netflix will be there. Netflix હશે. So these are all the apps, the video viewing apps જ્યાં તમે તમારા content જોઈ શકો છો. તો એના માટે ક્યાંય પણ તમારે જરૂર પડે કે તમારે તમારા મોબાઈલનું નેટ કોઈ બીજા સિસ્ટમની અંદર યુઝ કરવું છે, so you have this hotspot that's called the personal hotspot. What you need to do in a hotspot is Dara, you have a sip of water there. Let me just clarify કે ઇન્ડિયામાં છે ને કે તમને દરરોજનું મિનિમમ 1.5 ડેટા ગીગાબાઇટ્સ આપતું હોય છે અને દરરોજ રાતના એ પાછું રિપ્લેનિશ થઈ જાય. આપણે અહીંયા હજી ડેટા એટલું બધું છૂટથી પેકેજીસમાં નથી હોતું અનલેસ તમે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું હોય તો. એટલે ધારા આ જે બતાડે છે એ જો લોકોને પાસે મોબાઈલ પેકેજનું ડેટા હોય
તો જ એમ કે વાપરી શકે, બરાબર ને? સો વી નીડ ટુ ક્લેરિફાઈ ધેટ પોઈન્ટ. અને સેકન્ડ પોઈન્ટ, ધારા જ્યારે આપણને બતાડે છે ને, તો તમે તમારા ફોનમાં ત્યારે જ સેટિંગ્સ ખોલી શકશો, ભલે તમે ઝૂમમાં હોય, પણ યુ કેન ફોલો વોટ ધારા ઇઝ ટેલિંગ યુ. સો દેન યુ આર નોટ જસ્ટ વોચિંગ, તમે પ્રેક્ટિકલી સાથે સાથે તમે કરો છો, એટલે એ પણ જરૂરી છે. બીજું કાંઈ નહીં, ઝૂમ નહીં જતું રહે, ધારા નહીં જતી રહે, પણ તમે સાથે સાથે બતાડે ને એ તમે પ્લીઝ કરતા રહ્યો. સો યુ વિલ નો કે કેવી રીતના આ બધું વપરાય છે, કારણ કે સેટિંગ્સ બહુ જ જરૂરી છે, રાઈટ કેવલ? A lot in the settings that people can use. That's So right. Yeah. it's very important to really get a lot more au fait with it. So let's just follow it whilst Dhara is showing it to us before we move to the other feature of Adobe Scan. Go ahead, Dhara. Thank you. Thank you both. Okay. So, see, whatever Smitaben just said, કે તમે મારી જોડે કઈ રીતે કરી શકો. So I'm again going to share my screen over here. અને હું જ્યારે મારી સ્ક્રીન શેર કરી રહી છું અહીંયા આગળ, તો તમે જુઓ હું અત્યારે ઝૂમ માં છું. This is my Zoom and I want to come out of it. તો iPhone હોય તો I just have to pull it off. મારે ખાલી એને pull off જ કરવાનું છે. You just have to pull it off, like તમે કઈ રીતે તમારી એપ્સ ને કરો છો એવી રીતે. So હું બી કરી શકું છું, તમે બી કરી શકો છો. So that is how you can do it. અને તમે તમારા સેટિંગ્સ માં બી જઈ શકો છો, તમારો વિડિયો બી ઓન રહેશે, મારી વાત તો તમને સંભળાશે બી ખરા, અને તમે મારી જોડે સેટિંગ્સ કરી બી શકશો. So let us go to the settings, and I was talking about the personal hotspot. Again, તમારે તમારા મોબાઈલ નો ડેટા અગર તમે કરાવતા હો મોબાઈલ ડેટા પેકેજ, તો તમારે એ મોબાઈલ ડેટા તમારા બીજા ફોન ની અંદર યુઝ કરવું છે, તમારા આઈપેડ ની અંદર યુઝ કરવું છે, તમારા સ્માર્ટ ટીવી ની અંદર યુઝ કરવું છે, ક્યાંય પણ તમારે એને શેર કરી અને યુઝ કરવું છે, તો we can use this option that's called personal hotspot. કઈ રીતે જવાનું? સેટિંગ્સ માં જાઓ અને ત્યાં આગળ ઉપર તમે જોઈ શકો છો પર્સનલ હોટસ્પોટ, એ ફર્સ્ટ ઓપ્શન છે. ત્યાં આગળ એની અંદર ઓપ્શન છે allow others to join. એ તમે ઓફ હશે તમારામાં. You will be having something like this, જે અત્યારે મારી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો એ રીતે. Okay, and allow others to join. Join ની અંદર અહીંયા આગળ મેં કરી દીધું છે અત્યારે, that is not green, it is white. Now હું એને અહીંયા ગ્રીન કરું છું, એટલે મેં એની પર ટેપ કર્યું. ટેપ કર્યું એટલે હવે શું થશે કે મારા જે બીજા ફોન છે, I have the other phone, એની અંદર જે બીજો ફોન છે એની અંદર you will see કે I will be able to see. આપણે જે વાઈફાઈ કનેક્ટ કરીએ છીએ સેટિંગ્સમાં, આપણી પાસે વાઈફાઈ અવેલેબલ છે. વાઈફાઈ આપણે જે કનેક્ટ કરીએ છીએ એ વાઈફાઈ ની અંદર તમે જોશો કે અહીંયા આગળ મારી જે સિસ્ટમનું નામ છે એ ઓટોમેટિકલી મને અહીંયા આગળ દેખાઈ જશે. You can see I am showing it over here, that's called the HP's iPhone. મારા ફોનનું નામ HP's iPhone અહીંયા આગળ. અને અહીંયા આગળ જ્યાં આગળ હું વાઈફાઈ કનેક્ટ કરું છું મારા બીજા ફોનની અંદર, ત્યાં આગળ મને નામ દેખાઈ રહ્યું છે HP's iPhone. So what I am doing is કે હું મારા આઈફોનમાં જે ઇન્ટરનેટ પેકેજ છે એ પેકેજ હું અહીંયા આગળ શેર કરી રહી છું મારા બીજા ફોનની અંદર. So I am using something. અહીંયા જો તમે સેકન્ડ ઓપ્શન જે છે that is HP's iPhone. તો આ મારું આઈફોન અહીંયા દેખાઈ રહ્યું છે, હું એમાં કનેક્ટ કરી શકું છું. અને જેવું હું અહીંયા આગળ કનેક્ટ કરીશ HP's iPhoneમાં, તો I will be able to know કે કોઈએ મારા ફોનની અંદર કનેક્ટ કર્યું છે. For that અત્યારે મારો કોલ ચાલુ છે એટલે આ વસ્તુ મને નથી દેખાઈ રહી, પણ હું અગર કોલ મારો ઓફ હશે તો તરત જ મારી સ્ક્રીન ઉપર લખાયેલું આવશે કે one device has been connected with you. એટલે ખબર પડશે કે એક જણાએ તમારી જોડે કનેક્ટ કર્યું છે. પ્લસ તમારે તમારા વાઈફાઈ નો પાસવર્ડ સેટ કરવો પડશે. તો અહીંયાની સેકન્ડ ઓપ્શન છે વાઈફાઈ પાસવર્ડ. મારો પાસવર્ડ છે ધરા1234. તો મને જ્યારે હું બીજા ફોનથી કનેક્ટ કરીશ ત્યારે પાસવર્ડ માંગશે. હું પાસવર્ડ નાખીશ ધરા1234 and then when I click OK or connect button, so automatically it will be getting connected to my phone. So this is how તમે તમારા ફોનથી તમારા ફોનનો મોબાઈલ ડેટા બીજા ફોનની અંદર, બીજા લેપટોપની અંદર, તમારા સ્માર્ટ ટીવીની અંદર તમારો મોબાઈલ ડેટાનું પેકેજ યુઝ કરી શકો છો.
So this is one of the things, very important things, very useful thing. ઘણા લોકો એવા હોય છે કે જે લોકો મલ્ટિપલ ફોન્સ રાખે, એક નહીં બે ફોન રાખતા હોય. So when you are keeping two phones, so you don't need to take the mobile data package in both of them. તમારે શું કરવાનું, એક ફોન ની અંદર તમે મોબાઈલ ડેટા તમારું પેકેજ લો, પછી એની અંદર તમારું હોટસ્પોટ ઓન કરો અને પછી એને તમે બીજા ફોન ની અંદર વાઈફાઈ તરીકે કનેક્ટ કરો. તો આ રીતે તમે એક જ મોબાઈલ ડેટા પેક યુઝ કરી અને બે ફોન ની અંદર યુઝ કરી શકશો. બે ડિવાઇસીસ ની અંદર યુઝ કરો, તમારા સ્માર્ટ ટીવી માં યુઝ કરો, તમારા લેપટોપ માં યુઝ કરો, તમે ક્યાંય પણ એ વસ્તુને યુઝ કરી શકો છો. Once you on this option, you can go into the Wi-Fi. તમે વાઈફાઈ માં જતા રહો અને વાઈફાઈ ની અંદર તમારે ખાલી કનેક્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. It will ask you for a password. એ તમે અહીંયાથી જોઈ શકો છો વાઈફાઈ પાસવર્ડ, that is Dhara 1234. So you just set that password and then you are done with it. So that is how કે તમે મોબાઈલમાં તમારું પર્સનલ હોટસ્પોટ ડિફાઇન કરી શકો છો. So this is one of the very nicest feature which I am showing you, which I have shown you. Dhara, can cable Yes. cover, is that the same cable as when you go out McDonald's or Costa or any other network that your phone can pick up? Can you just explain it if it will be similar, that they can use that free of charge as well? And is it safe to do so? Public Wi-Fi generally isn't safe, especially McDonald's, Costa Cafe. It generally isn't safe, not if you haven't got the right security or software on your devices. You can get your own dongles or use your own personal phone as a hotspot, which is absolutely fine. I think Dara's explained how you use your hotspot to connect your own device. You can do that using your mobile device or any device that has access to the internet. But using the public Wi-Fi, if you haven't got the right security, then you are on a network that is shared with everyone on that network. So you have to be careful with what you log in with. If you're using a device that's got public information, then it's not a problem. But if you've got a device that has it, then that could be at risk. It's not guaranteed that something bad would happen, but the risk is there if someone chooses or knows how to hack into your phone. Then it's very easy. Right, thank you. Also- And yeah. One participants today, they've asked if we're going to show what you've just shown for the iPhone, if you can show it for the Samsung Android. Is that the settings or is that the hotspot? No, just now, the last hotspot, but you know what you were showing on the iPhone screen? If we Yeah, can I'm show that doing for it. the I'm Android showing it one. on the Android screen. Dhara, એક જ warning બધાને આપવી છે કે જો તમારી પાસે ડેટા ના હોય તો તમે લોકો પ્લીઝ આ નહીં હોટસ્પોટ નું વાપરતા, બીકોઝ અહીંયા ડેટા જો તમને ના જરૂર હોય ને તમારું એટલું એલાવન્સ ના હોય તો પણ તમને એમ લાગે કે તમારે મેપ જોઈએ, તમારે ક્યાંય જાવું છે, તમને એક્સ્ટ્રા ડેટા જોઈએ, તો તમે કોઈ વાર તમે ક્યાંય વાપરવું હોય ને તો તમે વન ઓફ પણ લઈ શકો. એટલે ઇન્ડિયાને અહીંયા એટલો ડેટાનો બહુ જ ટાઈટ છે અહીંયા તારા. So people need to be very clear. If they need it, they need to expand their Yeah. package. Yeah, you have to be very clear with your data package. કે તમારું data package કયો તમે use કરી રહ્યા છો and whether your data package allows that or not. તો તમે તમારી limits પણ ત્યાંની set કરી રાખો કે ભાઈ mobile data ની શું limits છે તમારી. 1 GB તમારે, you need to know, we have over here is 1 GB per day. Per day we get 1.5 GB. Now initially we used to get 1 GB, now we are getting per day 1.5 GB. કોઈ પણ પ્લાન તમે લો તો every plan has 1.5 GB data with us. So તમારે તમારી લિમિટ જોવાની, what is the limit, and you can set your data limits as well. તમે તમારા data limits ને બી set કરી શકો છો. Now I will show you the same option of the hotspot, that is a personal hotspot over here in my Android screen. તો જે લોકોને Android phone છે એ લોકો હવે અહીંયા થોડું ધ્યાન આપે. Yeah, that is a tethering is a different thing. That is a USB tethering. USB tethering is used for connecting only to the mobile, sorry, to the laptop. તમે લેપટોપ માં કનેક્ટ કરવું હોય તમારે તમારા મોબાઈલ ને તો જ તમે એ વાળું યુઝ કરી શકો છો. Okay, now see over here, I'm going to the settings over here.
this is the personal hotspot option which I am showing on my Android phone. હું Android ની અંદર તમે કઈ રીતે hotspot સાથે connect કરી શકો એ વસ્તુ અહીંયા હું show કરું છું. I think I am disconnected. I'm just connecting again. Okay, so that is totally disconnected. Let me quickly join the Zoom. Okay, I have to admit over here. Recording. Okay, so let me share my screen again. Okay, so let us go to the settings in our Android phone. આપણે આપણા Android phone ની અંદર settings માં જઈ રહ્યા છીએ. So just click on the settings option. You can see at the top on my screen. Settings ની અંદર you can go in the network and internet. બધામાં અલગ અલગ જગ્યાએ આ ઓપ્શન હોઈ શકે છે. કોઈનામાં network and internet માં હોઈ શકે છે, કોઈનામાં અલગથી personal hotspot એવું દેખાડી શકે છે. Yeah, you will not be able to see the Zoom screen. You can see any one screen only. Okay, so over here there is an option with my Wi-Fi, mobile network, and there is a third option, hotspot and tethering. So just click on hotspot and tethering. And because right now I'm connected to my Wi-Fi, I won't be able to see this option. So I'm just switching off my Wi-Fi. હું મારો Wi-Fi અહીંયાથી close કરી દઉં છું. So the moment I close my Wi-Fi over here, you can go over here on the top and first option માં મેં ગયું Wi-Fi hotspot પર અને ત્યાં આગળી અત્યારે એ વસ્તુ off છે. First option પર આપણે ગયા. We are on the first option, that is the Wi-Fi hotspot. Hotspot and tethering માં Wi-Fi hotspot. Wi-Fi hotspot ની અંદર તમે જોઈ શકો છો કે એ off છે. I will click on the button over here and that will be on. The moment I turn it on, હવે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ નું નામ અહીંયા આગળ છે, that is MIA3. That's the name of my phone. So MIA3, તો એ નામ હવે મારા Wi-Fi માં બધે મને દેખાશે. And અહીંયા આગળ hotspot password માં હું જઈશ તો અહીંયા આગળ મારો password છે Dhara123. When I will click on the hotspot password, it is not showing you. I think that is because of the security purposes, maybe. No, I think my screen has been just stopped. I'll reshare it. Okay, I'm disconnected from my phone again. અહીંયા આગળ થોડો ઇન્ટરનેટનો બહુ પ્રોબ્લેમ છે sometimes. Dhara, I can't find that hotspot on my Samsung. It's Hello? just showing mobile data. Yeah, I I don't know think if I'll have to rejoin the meeting. Not, are you guys able to hear me clearly? Yes. Yeah. Okay, no problem. Mhm. Fine. For some people with a Samsung who can't find hotspot in the settings, you need to go to settings, then connections, and then to hotspots. It might be under another setting first. So you go into settings and then either connections, Yeah. Yeah, got it. networks, or Yeah, great, thanks. And tethering, mobile hotspot and tethering. that's right. Yeah. Mhm. Great. So let us go to the settings in the network and internet. Over there, hotspot and tethering. Go to Wi-Fi hotspot. You can click
on it હું on નથી કરતી કારણ કે મારો મોબાઈલ ડેટા થોડું વીક છે. I am already on a Wi-Fi. And here you can set a hotspot password. તમારા ફોનમાં તમે જે પાસવર્ડ સેટ કરો એ જ પાસવર્ડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો જ્યારે તમે કનેક્ટ કરો છો ત્યારે. મારા આ ફોનમાં પાસવર્ડ છે ધરા 1 2 3, મારા બીજા ફોનમાં હતો 1 2 3 4. So that can be different for different phones. એટલે તમે તમારા હોટસ્પોટ પાસવર્ડમાં જે બી પાસવર્ડ સેટ કરો, you have to put up that particular password on your when you are trying to connect to that particular mobile. So that is how the Wi-Fi hotspot works. I hope that was one of the important settings that we saw today. આપણે આજે જોયું કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે તમે એને યુઝ કરી શકો છો, and how do you define it up. If there are any questions related to that, please feel free to ask the questions in the chat. But please તમે જે બી questions પૂછો, it has to be related to the topic. હોટસ્પોટ નું શું કામ હોય છે? શેનું કામ? હા, હોટસ્પોટ નું. Hotspot is used for sharing your What do you mobile use data. તમારે તમારો મોબાઈલનો જે મોબાઈલ ડેટા હોય છે, મોબાઈલનું જે ઇન્ટરનેટ પેક છે, એ તમારે તમારા હા. બીજા મોબાઈલની અંદર, તમારા આઈપેડની અંદર કાં તો તમારા સ્માર્ટ ટીવીની અંદર તમારે શેર કરવું હોય, એના માટે તમે હોટસ્પોટનો યુઝ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. અને પછી એ હોટસ્પોટ થી તમે ઇન્ટરનેટ ને એ બધું વાપરી શકો. તમારા બીજા ફોનની અંદર. હા, મંજુબેન. I'm just saying, I was the one who asked for mobile hotspot, no? When I go into it, it's slightly different. And I already have, when I go, hold on a second, it comes under connections, mobile hotspot and tethering. એમાં તમે જઈએ ને તો એમાં મોબાઈલ હોટસ્પોટનું પ્રેસ કરીએ ને તો ઓલરેડી નેટવર્કનું નેમ ને પાસવર્ડ આવેલું છે, એટલે આઈ એમ નોટ સો શ્યોર કે આપણે કઈ રીતના પાસવર્ડ વાપરવાનો. ઓકે, તમે તમારા મોબાઈલની ખાલી સ્ક્રીન શેર કરી શકશો? આમ ખાલી આમ મને બતાવી શકશો તમે શું કહો છો? યસ. યા. હા, નેટવર્કનું નામ આપેલું, આ ડિફોલ્ટ આઈડી અને પાસવર્ડ છે. આ ડિફોલ્ટ આ નામ તમારે ગોતવાનું. એન્ડ્રોઈડ એપી તમે તમારા બીજા સિસ્ટમની અંદર ગોતો ને મંજુબેન, તમારે આ નામ આવશે. તમારે નામ ચેન્જ કરવું હોય, તમારું નામ કરી દેવું હોય, મંજુ શાહ કરીને તમારે કરી દેવું હોય, તમે તમારા નામ ઉપર પ્રેસ કરો એટલે તમને ત્યાં નામ લખવા માટેનું ઓપ્શન આવી જશે. અને પેલો જે પાસવર્ડ ત્યાં દેખાય છે, નેટવર્ક નેમ ઉપર પ્રેસ કરવાનું. હા, નેટવર્ક નેમ ઉપર પ્રેસ કરશો એટલે તમે નામ ચેન્જ કરી શકશો. નથી, it doesn't let me do that. Okay, see, I'll do it for you again over here. તારા નીચે કન્ફિગર છે. I have the same thing. નીચે કન્ફિગર છે, તો કન્ફિગર પ્રેસ કરીને કદાચ એક્સેસ આપતું હશે. I'll show you. દરેક ફોનમાં થોડું ડિફરન્ટ હોઈ શકે છે, ડિફરન્ટ ફોન્સની અંદર. So over here, see, you just have to tap on it. Yes, it actually, when you press configure, it lets you do what you want to do, what you're just saying. Thank you very much. Okay, great. હોઈ શકે. અલગ અલગ ફોનમાં નાના મોટા ચેન્જીસ હોઈ શકે. So you can change the name and change the password from there. Okay. અને તમે જે પાસવર્ડ, easy password, and this one is a very difficult password to remember and to share with anybody. તો જેવી રીતે મેં અહીંયા રાખ્યું છે હોટસ્પોટ પાસવર્ડ ધરા 1 2 3, તમે મંજુ 1 2 3 ઓર મંજુ શાહ તમે એટલું રાખી શકો છો. આમાં પાસવર્ડમાં ખાલી એક જ કન્ડિશન હોય છે, it should be 8 digits long. 8 digits, sir. 8 ડિજિટ મિનિમમ 8 લેટર્સ હોવા જોઈએ. તમે લેટર નાખો, પંક્ચ્યુએશન્સ નાખો, એબીસીડી નાખો, કઈ બી નાખો, પણ 8 એની લેન્થ 8 થી વધારે હોવી જોઈએ. ધેટ્સ ઇટ. બાકી તમારે 8 થી વધારે જેટલું રાખવું એટલું નાખી શકો, પણ મિનિમમ 8 હોવું જોઈએ. The other way to connect it to another device, હા, પછી તમારે બીજા ડિવાઇસમાં જવાનું. You have to go into another device and there you have to click on Wi-Fi. એટલે તમને લિસ્ટ ઓફ વાઈફાઈ માં આ ફોનમાં જે નામ આપ્યું છે ને એ નામ અહીંયાથી દેખાઈ જશે. હા, ને પ્લસ કે I think you can also use it via USB connector. Yeah, that is in the laptop. Laptop. Okay, that's fine. Thank you very much. That's called USB tethering. Okay. It's helpful because I had tried it once and I wasn't sure what I should do. Thank you very much, Smita. Thank you.
Daraben, thank you. ઓકે એટલે Fine. આ રિમોટલી થઈ શકે કે યુએસબી જોઈએ સાથે? Remotely via Wi-Fi. રિમોટલી વાઈફાઈ જેવું એક્ટ કરશે તમારો મોબાઈલ. ને લેપટોપમાં કનેક્ટ કરવું હોય તો? હા લેપટોપમાં બી કનેક્ટ કરી શકશો તમે. બંનેથી તમે થઈ તમારા શકે. મોબાઈલનું ઇન્ટરનેટ તમારા લેપટોપમાં યુઝ કરી શકશો. લેપટોપમાં ઇન્ટરનેટ તમે યુએસબી થી એ તો પણ તમે કરી શકો. વાઈફાઈ કનેક્ટ કરો ને લેપટોપમાં આપણે જે રીતે વાઈફાઈ કનેક્ટ કરીએ ને સેમ વે તમે આ વસ્તુ કનેક્ટ કરી શકશો. ઓકે, થેન્ક યુ. તમારે મોબાઈલમાં ઓન કરી દેવાનું. તમે જેવું મોબાઈલમાં ઓન કરશો એટલે તમારા લેપટોપની અંદર ત્યાં આગળ જ્યાં વાઈફાઈ નો ઓપ્શન હોય છે ને, જે લોકો લેપટોપ યુઝ કરતા હોય એ લોકો માટે આ ઇન્ફોર્મેશન છે. જ્યાં તમે વાઈફાઈ નું સિલેક્ટ કરશો ને ત્યાં તમારા ફોનનું નામ ઓટોમેટિકલી ત્યાં આગળ આવી જશે. જે આપણે ડિવાઇસ નેમ છે એ ડિવાઇસ નેમ ઓટોમેટિકલી ત્યાં આગળ આવી જશે. અને પછી જે આપણે પાસવર્ડ આપ્યો હોય ઈ એમાં એન્ટર કરવાનો. યસ, આપણે જે પાસવર્ડ આપ્યો આપણા મોબાઈલ ફોન ની અંદર એ તમારે ત્યાં લેપટોપમાં નાખવાનો, એટલે ઓટોમેટિકલી લેપટોપ મોબાઈલના ડેટા સાથે કનેક્ટ થઈ જશે અને તમે લેપટોપમાં ઇન્ટરનેટ યુઝ કરી શકશો. Yeah, Tara, I've done it as well, so thank you. Thank you. I'm conscious કે ચંદ્રકાંતભાઈ ને Adobe scan કરવાનું છે, તો આ આખું વીક પ્લીઝ બધા ટ્રાય કરજો સેટિંગ્સ, અને જેની પાસે ડેટા હોય પ્લીઝ ડુ હોટસ્પોટ સો યુ બીકમ મોર કમ્ફર્ટેબલ, અને મેક શ્યોર તમારી ડેટાની લિમિટ તમે ભૂલતા નહીં સેટઅપ કરવાની, so you don't go over that. So maybe if there's no other burning questions, we'll move on to Adobe Scan, Tara, and its Yes. benefits, please. Thank you. Chandrakant bhai, can I know what kind of device are you using? Are you using an iPhone or an Android phone, sir? iPhone. iPhone. Okay, thank you. Thank you. Okay. So guys, I'm sharing the link of our next app. That is the Adobe Scan app. હું એની લિંક તમારી જોડે શેર કરું છું chat ની અંદર, iPhone link and the Android link as well. So please તમે ક્વિકલી જે લોકો ઓલરેડી Adobe Scan માં જોડે કરેલું છે, I think તમે લોકો ઓલરેડી એ વસ્તુ ડાઉનલોડ કરેલી હશે. જે લોકોએ ના કર્યું હોય, I would request them to go to the chat and take up the iPhone link over here. So this is the iPhone link which I'm sharing. It's a fantastic app, Tara, because આપણે ફોટો પાડીએ એના કરતા આનું રેઝોલ્યુશન ને એટલી બધી ક્લેરિટી છે કે ઇટ્સ રિયલી, અને સ્કેનર્સ તો કોઈને પછી જોઈશે જ નહીં. અને ભૂપેનભાઈ ને ચંદ્રકાંતભાઈ જે આટલા ઓર્ગેનાઇઝેશનના ડોક્યુમેન્ટ્સનું કામ કરે છે ને એમને તો બહુ જ યુઝફુલ થશે. Correct, you are right. એટલે જે લોકો આવી રીતે ઓફિસ, હું તો ઓફિસમાં લીગલ ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરવાના હોય તો now I carry everything in my phone only, and that makes very easy for me Easy. to survive. કારણ કે જ્યારે બી તમે લીગલ ડોક્યુમેન્ટ મારે શેર કરવા પડે ઘણી વખતે you know passport, license or something you have to share here and there, so it becomes very easy for me to connect. તો તમારા માટે બી તમે તમારા મેઇન ડોક્યુમેન્ટ જે હોય આવી રીતે સ્કેન કરીને તમારા મોબાઈલની અંદર રાખો તો તમારા માટે બહુ જ ઈઝી થઈ જશે. ફાઇન, મેં આઈફોન લિંક ઓલરેડી શેર કરેલી છે. નાઉ આઈ એમ શેરિંગ ધી એન્ડ્રોઈડ લિંક ઓફ ધ એપ. તો જે લોકોના ફોન, તમારો જે બી ફોન હોય તમે એ પ્રમાણે પ્લીઝ એપને ડાઉનલોડ કરી દેજો. આ એપ હું ખાલી તમને એક જ ફોનમાં બતાવીશ કારણ કે બધા ફોનમાં ઇટ ઇઝ સેમ, ધેર ઇઝ નથિંગ ચેન્જ ઇન ઇટ. એવું નથી કે એન્ડ્રોઈડમાં કંઈક અલગ છે, આઈફોનમાં કંઈક અલગ છે, એવું નથી આ એપની અંદર. સો હું ક્વિકલી મારી આઈફોન સ્ક્રીન તમારી જોડે શેર કરું છું, અને મેં બંને એપની બંને લિંક્સ, એન્ડ્રોઈડ લિંક અને આઈફોન લિંક બંને મેં તમારી સેટ કરી નાખી છે. એન્ડ આઈ એમ શેરિંગ માય સ્ક્રીન ઓવર હિયર. લિંક્સ મેં શેર કરેલી છે, લિંક્સ ઉપર ક્લિક કરી પ્લીઝ ડાઉનલોડ કરજો. તો ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે ડાઉનલોડ થશે? So let us see how we can download the particular app. Okay, so you can go in your more option. more માં તમે chat માં જતા રહો. તમારા ફોન ની અંદર chat માં તમે પહેલા ડિસાઈડ કરો કે તમારો આઈફોન છે કે એન્ડ્રોઈડ ફોન છે. આઈફોન હોય તો આઈફોન ઉપર ક્લિક કરો, લિંક ઓપન થશે, લિંક ને અહીંયા ઇન્સ્ટોલ કરો and the app is done.
એન્ડ્રોઈડ ફોન હોય તો એન્ડ્રોઈડ વાળી લિંક ઉપર પ્લીઝ ક્લિક કરો. એન્ડ્રોઈડ ની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એન્ડ્રોઈડ ની એપ ઓપન થઈ જશે. એમાં ઇન્સ્ટોલ નું બટન હશે, ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો એન્ડ ધેન યુ આર ડન. ફાઇન. Once you are done with this, I have already installed અને મેં લોગિન બી કરેલું છે આ એપ ની અંદર, that is the Adobe Scan app ની અંદર. તો મારા માટે થોડું ડિફરન્ટ ક્રાઇટેરિયા છે. તમારા ધારા માટે જે થોડું different. લિંક ના વાપરી હોય ને તે લોકો સર્ચ પણ કરી શકશે. So can you just show the symbol and the name again? Yeah. Thank Yeah, you. yeah, I'll do that. See over here, you can go in your app store. તમે સર્ચ ઉપર ક્લિક કરો. You have this Adobe Scan. આ જે એ તમે અહીંયા જોઈ શકો છો બ્લુ કલર નો સિમ્બોલ, that is the symbol of the Adobe Scan app. બ્લુ કલર નો એ સ્કેન લખ્યું છે એ વાળો લોગો છે. See, આવી બહુ બધી એપ્સ હોય છે તો sometimes you get confused કે which one to use. પણ આપણે જે યુઝ કરી છે I would request you to use the same. તો જ મારું શીખવાડેલું તમને કામમાં લાગશે. Otherwise ધારા શીખવાડેલું બધાને કામમાં નહીં લાગે. એક મિનિટ આપી દે કે બધા ડાઉનલોડ કરી નાખે કારણ કે આ ખરેખર Yeah. યુઝફુલ એપ છે. So if you want to just explain whilst they're downloading, Keval, I don't know if anybody needs help with downloading the scan if they haven't, the app. Okay. So Adobe Scan app તમારા માટે એક સ્કેનર જેવું કામ કરશે. બેઝિકલી સ્કેનર જેવું કામ એટલે શું? સ્કેનર એટલે શું? What is a scanner? So it scans the document. તમે જેવી રીતે કોઈને કોઈ ડોક્યુમેન્ટ આપવાનું હોય તમે એનો એક ફોટોગ્રાફ ક્લિક કરો અને પછી એ તમે સેન્ડ કરો છો. આપણે જે રીતે ફોટોગ્રાફ શેર કરીએ છીએ આ Adobe Scanner એપ જે છે એ બી તમને ફોટોગ્રાફ પાડવા દેશે, પછી એમાં જે લખેલું હશે એને વધારે ક્લિયર કરશે. And then you can share that particular file with anyone. તમે ઝૂમ કરીને બી અગર ચેક કરશો તો અગર પેન્સિલ અગર પેનથી બી લખેલી વસ્તુ હશે તો બી એની ક્લેરિટી વિલ બી ઓસમ. જેવી રીતે એક સ્કેનર વર્ક કરે છે એવી રીતે જ આ Adobe Scan એપ વર્ક કરે છે. એટલે હવે તમારે સ્કેનરની જરૂર નહીં પડે. યા તો હવે તમારે સ્કેનરની જરૂર નહીં પડે. And because તમને સ્કેનરની જરૂર નહીં પડે તમારો ફોન will act as a scanner. So that is the Adobe Scan app. This is one of the app which I think is very useful for everyone. કારણ કે તમારી ડે ટુ ડે લાઈફમાં તમે તમારા પાસપોર્ટ, તમારા ડ્રાઇવિંગ લાયસન્સ, તમારા I don't know, we have PAN cards over here, we have Aadhaar cards over here. I don't know what kind of social security cards you have. So તમારા જે પાસપોર્ટ or something like that જે તમારે સ્કેન કરીને લીગલ ડોક્યુમેન્ટ તમારે શેર કરવાના હોય એ બધું જ તમે આનાથી સ્કેન કરી શકશો. So now I'll show you the Adobe Scan app કે તમે કઈ Dhara, we can't hear you. Hello, am I audible? Yeah, that's better. Yeah. Yeah, Okay. you are now. You just left us when you said Adobe Scan. That's why you left us. Okay, fine. So now I'm going to show you the Adobe Scan app. So I'm sharing my iPhone screen again. I hope everybody has already downloaded the app. And when you are doing it for the first time, તમે જ્યારે app first time download કરી હશે તો maybe it will ask you for a login. Login કરવા માટે તમે select કરી શકો છો. Either you can select the Gmail account, you can create a new one. તમે નવું ક્રિએટ કરો, તમે Gmail account select કરો, it's okay. હું અહીંયાથી મારું એક વખત log out કરી નાખું છું. I'm just signing out over here. Okay. So I think something like this આ તમારી first screen છે જે તમે જોઈ શકો છો. So you can sign it with Google, you can sign it with Facebook, તમે sign in with Apple કરી શકો છો. તો જે રીતે હું તમને આજે કહેતી હતી કે તમે પ્લીઝ એક Gmail account બધા પાસે હોય એ બેટર રહેશે આપણા માટે. So next time જ્યારે બી હું કરીશ તો I will ask everybody again કે જો કોઈની પાસે Gmail account છે કે નહીં.
તો અગર બહુ બધા લોકો પાસે નહીં હોય તો આપણે એક વખત ફરીથી જોઈશું કે જીમેલ અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવાનું. So you can click over here and sign in with Gmail. Adobe Scan wants to sign in with Gmail, so click on continue. The moment you click on continue, you got to select a particular account over here. ના હોય તો તમે another account select કરી શકો છો. I have my account, so I'm going to select that account. અને the moment I have my account, એટલે મતલબ કે અગર હું multiple phones બી અગર હું use કરું છું તો બી તમે જોઈ શકો છો કે મારા ડોક્યુમેન્ટ્સ પાછા બધા આવી ગયા. મેં લોગ આઉટ કરી નાખ્યું તો બી મારા ડોક્યુમેન્ટ્સ પાછા અહીંયાની બધા જ અવેલેબલ છે. એવું કેમ થયું? બીકોઝ મેં મારા લોગિન જોડે એ લોકો ઓટોમેટિકલી મારા ડોક્યુમેન્ટ સિંક્રોનાઇઝ કરી નાખે છે. એટલે હવે આ જ ફોનથી અગર હું મારા એન્ડ્રોઈડ ફોનમાં લોગિન કરીશ તો બી આ જ ડોક્યુમેન્ટ દેખાશે, મારા આઈફોનમાં કનેક્ટ કરીશ તો બી આ જ ડોક્યુમેન્ટ દેખાશે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ હાઉ ટુ સ્કેન અ ડોક્યુમેન્ટ. તો તમારે અહીંયા આગળ અલગ અલગ ઓપ્શન્સ છે. તમારે ડોક્યુમેન્ટ, ફોર્મ્સ, વ્હાઇટ બોર્ડ, બરાબર, ફોર્મને સ્કેન કરો છો, વ્હાઇટ બોર્ડ સ્કેન કરવા માંગો છો, બરાબર, એ પ્રમાણે અલગ અલગ સેટિંગ્સ અહીંયા થશે. I'm going with a document. You can also select a business card over here. એટલે business card automatically એનું સ્કેન કરશે અને બધું જ કરી નાખશે. Right now I'm selecting a document and I have a document over here. તમારે તમારો ફોન ખાલી આવી રીતે ઉપર સેટ કરવાનો છે. You just have to set your phone. And અહીંયા લખ્યું છે tap your screen when you are ready. So once I am ready, I'm just going to tap my screen. હું મારી સ્ક્રીનને ટેપ કરીશ. Okay, sorry, I'm again disconnected. My screen સાથે કનેક્ટ કરું છું ફરીથી. Okay, so this one is very simple. તમે Adobe Scan ની અંદર ગયા and it has started looking for a document. Document માટે look કરશે એટલે automatically it is going to select your document. Borders એની નક્કી કરશે and then it will click a photograph for you. આ તમારા માટે એને ફોટોગ્રાફ ક્લિક બી કરી નાખ્યો. હવે તમે જોઈ શકો છો કે અહીંયાની ઓપ્શન છે કે તમે કન્ટિન્યુ કરવા માંગો છો કે તમે તમારી બોર્ડર્સ ને એડજસ્ટ કરવા માંગો છો. તમારે અગર એડજસ્ટ કરવું હોય, આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ કીપ ઇટ અપ ટુ માય કાર્ડબોર્ડ પેપર. તો આ જે બ્લુ લાઇન્સ છે એને તમે તમારા ફિંગર્સ થી ટેપ, હોલ્ડ એન્ડ મૂવ. ટેપ કરો, પછી એ હોલ્ડ કરી રાખો એન્ડ ધેન યુ મૂવ યોર ફિંગર. ડોન્ટ ટેક યોર ફિંગર. તમારી ફિંગરને પાછી ના લઈ લો. પહેલા તમે એની પર ટેપ કરો, પછી એ ડોટ જે વ્હાઇટ કલરનું છે ને, બ્લુ કલરમાં વચ્ચે વચ્ચે વ્હાઇટ કલરના ડોટ છે એની પર તમે ટેપ કરી અને હોલ્ડ કરી રાખો. just tap and hold like this and then you have to move it like this. આગળ પાછળ ફિંગર ને મૂવ કરો એટલે તમને દેખાશે કે તમે ક્યાં આગળ ફિંગર ને મૂવ કરી રહ્યા છો. just set that border properly and then you have two options in the bottom. bottom માં તમારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે continue, બીજો ઓપ્શન છે retake. તમને એવું લાગ્યું હોય કે બરાબર નથી આવ્યો, મારે ફરીથી લેવો છે, તો retake ઓપ્શન પર જઈ શકો છો. અધરવાઇઝ તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી શકો છો. કન્ટિન્યુ કરશો એટલે ફરીથી ડોક્યુમેન્ટ લુક કરવાનું કોશિશ કરશે. ડોક્યુમેન્ટ નહીં આપો, ઓકે, સો એ સ્ટોપ થઈ જશે. અધરવાઇઝ ઇટ વિલ સ્ટાર્ટ લુકિંગ ફોર ધ ડોક્યુમેન્ટ. કેમેરા જો ઓટોમેટિકલી લુકિંગ ફોર ડોક્યુમેન્ટ, કેપ્ચરિંગ, હોલ્ડ સ્ટેડી, એવી રીતે તમને દેખાશે સ્ક્રીન ઉપર. ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ કેપ્ચર, you can directly click on the bottom over here. bottom right hand side માં તમે જો ત્યારે 1 લખેલું છે. એક ડોક્યુમેન્ટ ઓલરેડી એને સ્કેન કરી લીધું છે, બીજું નથી કરવું. તો તમે ડાયરેક્ટલી tap your scans to review. એટલે આપણે જે સ્કેન કર્યું હતું એ વસ્તુ આપણે અહીંયાની રિવ્યુ કરી શકીએ છીએ. રિવ્યુ કરતી વખતે તમે અહીંયા આગળ એને નવું પેજ એડ કરવું હોય, નીચે ઓપ્શન્સ છે, નવું પેજ એડ કરવું છે. મલ્ટિપલ પેજ હોય તો રીઓર્ડરિંગ કરવું છે. પહેલા પેજ કયું, બીજું પેજ કયું, રીઓર્ડરિંગ. ક્રોપ કરવું છે તો ક્રોપ કરી શકો છો. રોટેટ કરવું છે તો રોટેટ કરી શકો છો. યસ, આઈ વોન્ટ ટુ રોટેટ એટલે આડું છે, મેં ઊભું કરી નાખ્યું. ધેન ધેર ઇઝ અ કલર ઓપ્શન. તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તમારે થોડા નાના મોટા કલર ઓપ્શન જોવા હોય, ઓટો કલર, બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખવું હોય તો બી ચાલે. કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખો.
વ્હાઇટ બોર્ડ કરવું હોય તો વ્હાઇટ બોર્ડ જેવું કરી શકો છો. તો તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. આઈ વિલ કીપ ઇટ ઓટો. ક્લીનઅપ, કઈ ક્લીનિંગ કરવું હોય, ક્લીનઅપ એટલે તમારે કંઈક ઇરેઝ કરવું છે, નાનું મોટું કંઈક ઇરેઝ કરવું હોય તો યુ કેન ઇરેઝ. સી આઈ ઇરેઝ ધોઝ થિંગ. તો ઓટોમેટિકલી રેડ કલરમાં સિલેક્ટેડ કલરથી ફિલ થઈ જશે. તમે અહીંયાથી ઇરેઝ કરી શકો છો. જસ્ટ મૂવ યોર ફિંગર ઓન ઇટ. તમે જેવું એની પર ફિંગર મૂવ કરશો એટલે ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે. સી that is the It's very effective. It's very effective, Dara. કોઈના ફોટામાં પણ કઈ ચેન્જીસ કરવા હોય, કઈ લખાણમાં, તો it really works very well. Yeah, you can set the page size. તમારે પેજની સાઈઝ સેટ કરવી હોય, A4 પેજ તો તમારે આખું એને સેટ કરવું હોય તો તમે સેટ કરી શકો છો A4 પેજમાં. A4 લેન્ડસ્કેપ, લેન્ડસ્કેપ એન્ડ પોર્ટ્રેટ તમને ખબર છે, ઊભું અને આડું. A3 પેજ, A3 પેજ લેન્ડસ્કેપ, A5 US લેટર, લીગલ લેન્ડસ્કેપ, લીગલ પોર્ટ્રેટ. લીગલ પેજ બહુ મોટું હોય, તમને લોકોને ખ્યાલ હોય તો લીગલ પેજ ડોક્યુમેન્ટ જે હોય. So these are all the options કે તમે પેજની સાઈઝ સેટ કરી શકો છો. You can keep auto fit as well. By default auto fit હોય, તમારે ચેન્જીસ કરવા હોય તો તમે ચેન્જીસ કરી શકો છો. ફાઇન. એન્ડ લાસ્ટ ઓપ્શન છે ડિલીટ નું. અગર એવું લાગે કે ભાઈ બરાબર સ્કેન નથી થયું, ડિલીટ કરવું છે તો ડિલીટ કરી શકો. એના સિવાય તમે આ ફાઇલને એક નામ આપી શકો છો. અહીંયાની ટોપ ઉપર તમે જુઓ છો ત્યાં લખ્યું છે Adobe Scan 17 જુલાઈ 2021. બાય ડિફોલ્ટ આજની ડેટ આપશે. તમે પેન્સિલ ઉપર બાજુમાં ક્લિક કરી you can give a name. So this is suppose my Pari document. Pari લખ્યું છે ને એની પર એટલે મેં Pari document કરીને આપી દીધું. So you can give something like that. તમારું લાયસન્સ હોય તો તમે લખી શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ. તમારો પાસપોર્ટ હોય તો માય પાસપોર્ટ, કાં તો ડેડ પાસપોર્ટ, સન પાસપોર્ટ, જે લખો એ લખી શકો છો. ક્લિક ઓકે એટલે અહીંયા ચેન્જ થઈ ગયું Pari document. એન્ડ ધેન ઉપર ટોપ રાઈટમાં that is the option save PDF. So click on it, save PDF. So અહીંયા આગળ you have this new document that is being scanned. હવે તમે આને મોટું કરશો ને તો બી આખું બચાશે. See, exclusive, the name is over here, footwear. Okay, so that is how it works. See, આ મારું એક recent bill છે જેનું મેં એક ફોટોકોપી લીધી છે, વોરંટી વાળું બિલ છે મારું. So you can see કેટલું ફાઇન એને મેં કેપ્ચર કર્યું છે and how I can see it. This can act as a proof for me. તમે જો આની પર શું લખ્યું છે, I have taken some cable, it had some warranty and that is why I have scanned this document. આખું બિલ ની અમાઉન્ટ તમે બધું જ જોઈ શકો છો કેટલું ક્લેરિટી સાથે. It is showing all the details over here. નાનામાં નાની વસ્તુ આની અંદર શું લખ્યું છે એ બી તમે ઝૂમ કરી અને જોઈ શકો છો. You can, I am just showing you the clarity over here, the resolution, the quality of the image taken. બરાબર, તમારી પાસે આવો ડોક્યુમેન્ટ હોય તો તમે આ રીતે સ્કેન કરી શકો છો. અપાર્ટ ફ્રોમ ધેટ અમારી પાસે એક બીજું ડોક્યુમેન્ટ છે જે તમને બતાવું છું. that is a doctor's form for me. અને તમે જોઈ શકો છો પેન થી લખેલી વસ્તુ છે. It's with a pen and I have scanned it. It's written with a pen and I have scanned it. That is one of the legal document for our driving license over here. તમે બધું વાંચી બી શકશો. This is the certificate કે you have good eyesight. I'm just saying કે તમે quality જો આ પેન થી લખેલી વસ્તુમાં date and all, you can see how clarity it is having. Even the sign of the doctor or something is also very nice. So that मैं multiple document આમાં scan કર્યા છે. There are two documents in this. This is the first document. When I scroll it up, this is the second document. So multiple documents भी તમે scan કરી શકો. I will again tell you કે કઈ રીતે તમે સ્કેન કરી શકો છો. કેમેરા વાળા ઓપ્શનમાં બોટમ રાઈટ ઉપર તમે જશો એટલે અહીંયાની થશે. I don't have any other business card right now, so I'm going to keep it over here. એ ઓટોમેટિકલી કરશે, તમારે કશું નથી કરવાનું. તમારે ખાલી તમારો ફોન પ્રોપરલી પ્લેસ કરવાનો છે and it will take the photograph for you. તમારે ખાલી તમારો ફોન પ્રોપરલી એ પર્ટિક્યુલર આઇટમ ઉપર સેટ કરવાનો છે. કેપ્ચર એની જાતે ઓટોમેટિકલી કરી નાખશે.
તમારે એમાં કશું જ કરવાનું નથી, તમારે ખાલી ફોન ડોક્યુમેન્ટ ઉપર વ્યવસ્થિત રીતે પુટઅપ કરવાનું છે. વન્સ ઇટ ઇઝ બીન પુટઅપ, પેલી બોર્ડર બી ઓટોમેટિકલી એની જાતે લઈ લેશે. જેટલું લખેલું હશે ને ઓટોમેટિકલી ડિટેક્ટ કરશે. ઇટ કેન ડુ મિસ્ટેક્સ સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક મિસ્ટેક્સ પોસિબલ છે, તો એના માટે એ લોકોએ ઓપ્શન આપ્યું છે કે આપણે બોર્ડર્સ જાતે સેટ કરી શકીએ પ્રોપરલી. Then click on continue. Adjust border after each scan. I want you. Yes, I will. And then અગર બીજો ડોક્યુમેન્ટ કરવો હોય તો બીજો ડોક્યુમેન્ટ તમે કરી શકો છો. Automatically I am doing the same document again. Automatically થશે. See, automatically એને સ્કેન કરી નાખ્યું, કેપ્ચર બી કરી નાખ્યું. And I will click on continue. હવે આ બે પેજ થઈ ગયા. When I'll click on the 2 number over there on the bottom right, this is page 1, this is page 2. You see, એ તમારા ડોક્યુમેન્ટમાં મલ્ટિપલ પેજીસ પણ હોઈ શકે છે. And then you can save. મેં અત્યારે નામ ચેન્જ નથી કરતી ફરીથી, મેં ડિરેક્ટલી એને સેવ કરી નાખ્યું. And then I can see મેં કીધું તો મલ્ટિપલ પેજીસ આવે 1, 2. This is the first page, this is the second page. એટલે મલ્ટિપલ પેજીસ પણ તમે આની અંદર સેટઅપ કરી શકો છો. આઈ હોપ કે આ વાળું તમને બધાને મજા આવશે કરવાની. બહુ જ સારી વસ્તુ છે. તમારી પાસે તમારા કોઈ પણ પાસપોર્ટ ઓર સમથિંગ લાઈક ધેટ ઇફ યુ હેવ, યુ કેન પુટ ધેટ અપ. તમે એને બી પુટ અપ કરી શકો છો. અને તમારે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કોઈની જોડે શેર કરવું હોય, ઇફ યુ વોન્ટ ટુ શેર ધેટ, તો તમારી પાસે ઓપ્શન છે, ધેટ ઇઝ ધ શેરિંગ આઇકન. શેર આઇકન ઉપર તમે જોઈ શકો છો. ઓવર હિયર પહેલો ઓપ્શન છે શેર. શેર ઉપર તમે ક્લિક કરો તો શેર અ કોપી. તમારે કોઈને મેલ કરવું છે કે લિંક શેર કરવી છે. ઓકે, તમે લિંક શેર કરી શકો છો, તમે ઈમેલ કરી શકો છો. શેર અ કોપી, આઈ વુડ પ્રિફર શેર અ કોપી. શેર અ કોપી ઓટોમેટિકલી લોડિંગ કરશે ફાઇલને. Select the WhatsApp or the Gmail or message or anything that you want it to be sent. I'm selecting WhatsApp. WhatsApp ni under page 1 of 2, you can see 1 page and 2 page. There are 2 pages and click on send. Contact select કર્યો તો I have selected Smita Ben only અને એમને મેં આ document send કર્યો છે. And then you can click on it and see WhatsApp ની અંદર બી આ વસ્તુ available છે. તો તમે WhatsApp માં શેર કરો, તમે Gmail માં શેર કરો, તમે Yahoo માં શેર કરો, તમારે જ્યાં શેર કરવું હોય ત્યાંથી શેર કરી શકો. So just click on the share option and then you have share a copy, email a copy or share a link. ઈમેલ ઉપર ક્લિક કરો એટલે ડિફોલ્ટ ઈમેલ એપ તમારી ઓપન થઈ જશે અને એની એક લિંક જશે. આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ જ ડોક્યુમેન્ટ ઓપન થશે. Okay, you can send the link, you can send a whole copy, you can delete the draft. Again તમે શેર ઉપર ક્લિક કરો. કોપી શેર કરવી હોય મેલમાં તો શેર અ કોપી. મેલમાંથી અહીંયા નીચે જીમેલ મેં સિલેક્ટ કર્યું એટલે એઝ અ અટેચમેન્ટ આવશે. You can see there is an attachment, PDF file as a attachment અહીંયા અવેલેબલ છે. તો આ રીતે તમે શેર કરી શકો છો. તમે જે શેર કરો છો એમાં તમારી પાસે બીજો ઓપ્શન છે કે તમે એને ઇમેજ પણ સેવ કરી અને ઇમેજને શેર કરી શકો છો. તો અહીંયાની ઓપ્શન છે થર્ડ ઓપ્શન, સેવ એઝ ઇમેજ. ક્લિક ઓન ઇટ. સેવ એઝ ઇમેજ થશે. પેજીસ હેવ બીન સેવ્ડ ટુ ફોટોઝ. મારા ફોટોઝમાં ઇમેજ શેર થઈ ગઈ છે. તો હવે મારે એને અગર જોવું હોય તો હું કઈ રીતે ચેક કરી શકું છું? હું મારા ફોટોઝમાં જઈશ. I will go in my photos app and there are 2 documents, 1 and 2. 2 images. બે પેજ હતા ને એટલે બે images છે. હવે આ images તમે WhatsApp માં શેર કરો, Gmail માં શેર કરો, જ્યાં કરવી હોય એ રીતે કરી શકો છો. WhatsApp માં શેર કરવી હોય તો જેના શેર કરવી હોય એનામાં જાઓ, પ્લસ આઇકન પર ક્લિક કરો, ફોટો એન્ડ વિડિયો લાઇબ્રેરી એમાં સિલેક્ટ કરો, અગેન પ્લસ ઉપર ક્લિક કરો, બીજો ફોટો સિલેક્ટ કરો અને ડન કરો. એટલે બંને ફોટોઝ આવી ગયા, બંને પેजेस, and then click on send. એટલે બંને ઇમેજીસ અહીંયાથી સેન્ડ થઈ જશે.
તો બહુ જ ઈઝી એપ છે, બહુ જ સરસ એપ છે, તમે બહુ જ બધું શેરિંગ કરી શકો છો. મારા ડોક્યુમેન્ટ્સ તમે જોશો. ઓકે, આઈ વિલ શો યુ ધીસ. ધીસ ઇઝ અનધર બિલ ઓવર હિયર. વેરી બેડ ઇમેજ. ઇમેજ બહુ જ ખરાબ હતી ડોક્યુમેન્ટ, પણ તમે અહીંયા જોઈ શકો છો. ઇટ ઇઝ ડુઈંગ, મને લખેલું દેખાઈ રહ્યું છે બહુ જ ક્લિયરલી. આઈ કેન સી ઇટ પ્રોપરલી. એકદમ પ્રોપરલી તમને દેખવું હોય તો તમે જોઈ શકો છો. થોડું ગુજરાતીમાં છે. યુ કેન સી વોટ ઇઝ રિટર્ન. વસ્તુનું નામ, જથ્થો, ભાવ, ટોટલ. આઈ ડોન્ટ નો વેધર યુ ગાઈઝ નો ગુજરાતી ઓર નોટ, પણ આ ગુજરાતીમાં છે. ઇવન આઈ હેવ ધેટ બિલ ઓવર હિયર વિથ મી. ઓકે, વન મોર ડોક્યુમેન્ટ જે હેન્ડ રિટર્ન છે અને મેં સ્કેન કરેલું છે. See over here. Such a clear thing that we have. Include, hash, everything written over here. So that is how the Dara? scanning. This is a Yeah. hello. You used the document. ઓલું ફોર્મ ક્યારે વાપરવાનું? બિઝનેસ કાર્ડ ને વ્હાઇટ બોર્ડ નહીં લઈએ, પણ ફોર્મ ને ડોક્યુમેન્ટ જો આ લોકોને બિઝનેસ માટે વાપરવું હોય પ્રોજેક્ટ્સ માટે, અને ઓલ્સો લાઈક ચંદ્રકાંતભાઈ ને જે બધા ઓર્ગેનાઇઝેશન્સ રન કરતા હોય તો શેરના નીચે સેવ એઝ જેપેગ પણ છે, અને મોરમાં તમે નેમ ને રીનેમ પણ કરી શકો. તો એટલું સેજ આપણે કવર કરી લઈએ પ્લીઝ. Okay. See, actually, form and this thing, both of them are almost same. Basically, તમે document લો કે તમે form લો, form basically વધારે સારી રીતે એને સ્કેન કરશે. તો સ્કેનિંગ માં તો આ વસ્તુ સેમ જ રહેવાની છે, પણ ફોર્મ માં ઘણી વખતે એવું હોય કે લખેલું ફોર્મ હોય ને તો ઓટોમેટિકલી બહુ પ્રોપર રીતે એને લઈ શકે છે. સી ફોર્મમાં ફોર્મની સાઇઝ થી લઈ scanning a page containing text to see quick available. Okay, I'll just show that. Form માં એટલા બધા કોઈ ડિફરન્સ નથી. There is not much difference in the form. પણ ફોર્મ અગર તમે એને પર્ટિક્યુલરલી કહેશો તો એ ફોર્મની જે સ્ક્રીનની સાઇઝ છે એ ઓટોમેટિકલી સેટ કરશે. There are no particular difference between scanning a form or a document. પણ એમાં જે લાઇટિંગ અને જે લખેલું હોય એ બધું તમારે જે પ્રમાણે સેટ કરવું હોય એ ઓટોમેટિકલી બહુ બધું થઈ જશે. એ બહુ જ ઓટોમેટિકલી થઈ જશે અને બહુ જ હેલ્પફુલ છે. લાઈક આ વ્હાઇટ બોર્ડ છે, અગર તમારું પાછળનું જે હોય સેન્ટર વ્હાઇટ બોર્ડ હોય, બરાબર છે, તો વ્હાઇટ બોર્ડમાં અગર એ કેપ્ચર કરતું હોય તો એ ઓટોમેટિકલી તમારા વ્હાઇટ બોર્ડ ઉપરથી ટેક્સ્ટને રેકોગ્નાઇઝ કરશે. તમે એને સિલેક્ટ કરી શકશો. તો આ બધા ઓપ્શન્સ જે છે એ ઓપ્શન્સ વધારે બેટર અને સારા અને આગળ દે છે. See, I will see over here. ફોર્મમાં શું થશે કે લાઇટિંગ અને બધું કઈ રીતે પુટઅપ કરવાનું ને એ બહુ સારું થઈ જશે એના માટે. તો ફોર્મ ઇઝ ફોર ધેટ. ડોક્યુમેન્ટ ઇઝ ફોર ધ ડોક્યુમેન્ટ. ઇટ વિલ ટ્રાય ટુ લુક ફોર અ ડોક્યુમેન્ટ, અને ડોક્યુમેન્ટમાં લખેલું હશે એ પ્રમાણે જ થઈ જશે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ બિઝનેસ કાર્ડ. હવે બિઝનેસ કાર્ડ જેવું તમે સ્કેન કરશો ને તો શું થશે? I'll just show you. I have an image of a business card. Let me try and get that. Just a second. Sorry, my screen થોડી set થઈ ગઈ છે. Just a second. I have a photo image of a business card. હું તમને business card બતાવું કે શું થશે. એટલે આ બધા ઓપ્શન્સ દ્વારા બતાડે છે એ ત્યાં નીચે છે. જેવું તમે એ ઓપન કરો ને એટલે ફોર્મ, વ્હાઇટ બોર્ડ, ડોક્યુમેન્ટ ને એ આવશે. સો યુ કેન ધેન ચૂઝ. તારા ફોટો માટે કયું કરવાનું, ફોર્મ કે ડોક્યુમેન્ટ? By default document is the best. ઓકે. બીજા બધા જે ઓપ્શન્સ છે એમાં ખાલી એટલું છે કે because of those options, બરાબર, એ ઓટોમેટિકલી એની લાઇટનિંગ એન્ડ એવરીથિંગ એ સેટ કરે છે. ઓકે. અને અમુક વધારે ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે. લાઈક સી આઈ વિલ શો યુ. મેં અહીંયાની બિઝનેસ કાર્ડ અગર લીધું છે. ઓકે, so this is a business card which I'm scanning currently. Using the business See, card automatically, yeah, see, automatically એને મારા business card માં automatically તમે જોવો છો કે રીતે એને crop કર્યું. Did you see? It took only the first part on it.
જ્યાં એડ્રેસ છે, ફોન નંબર છે, એટલો પાડ એને ઓટોમેટિકલી સ્કેન કર્યો. એટલે એ શું કરે છે, રેકગ્નાઇઝ કરે છે બિઝનેસ કાર્ડને, અને બિઝનેસ કાર્ડ પ્રમાણે જ એ આગળ જશે. And then you can click on continue and you can see કે બિઝનેસ કાર્ડ એને કેવું કરી નાખ્યું. સી આમાં એને કલર ને બધું બી ઓટોમેટિકલી ચેન્જ કરી નાખ્યું, સો દેટ કે તમારું બિઝનેસ કાર્ડ વધારે બેટર રીતે તમને વિઝિબલ રહેશે. પછી એ બધું ગોતવાનું ક્યાં, પીડીએફ ને એ સેજ બતાડવું પડશે તારા? Where can then find the business card? Yeah, over here. અહીંયા આગળ ઓકે, I'll see. તમે અહીંયા આગળ છો ત્યારે તમે હોમ બટન ઉપર જતા રહો. You are on the home page. ઉપર હોમ નો આઇકન દેખાય છે everybody on the top left. ત્યાંથી તમને બધું એક્સેસિબલ છે, બધું સ્ટોર એક જ જગ્યાએ છે. એન્ડ જ્યાં બિઝનેસ કાર્ડ છે ત્યાં એક નવો ઓપ્શન આવે છે, તમે જુઓ સેવ કોન્ટેક્ટ. હવે હું સેવ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિકલી નંબર જે ફેચ કરશે મારી ફાઇલમાં. It is loading the file and then it is trying to fetch the numbers from the document that has been scanned. See over here. થોડું નાનું મોટું પ્રોબ્લેમ્સ રહેશે, લાઈક મારું નામ ખોટું આવ્યું છે, ફર્સ્ટ નેમ ઇઝ રોંગ, અહીંયા આગળ ઓહારા કરી નાખ્યું છે, અને એને ક્યાંથી લીધું એ બી બતાવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધરા એન્ડ શાહ ઇટ ઇઝ ટેકન સક્સેસફુલી. મોબાઈલ નંબર જો એને ક્યાંથી લીધો છે, you can see everybody, email address something like this, and the photo is there, and then you can click on save. Save ઉપર ક્લિક કરશો એટલે મારા બંને કોન્ટેક્ટ્સ અહીંયાથી સેવ થઈ જશે ઓટોમેટિકલી. and I am just adding મારા for my reference કે Adobe માંથી and save. So Adobe would like to access your contact. I'll say okay, and it is stored in the contact. See now. Over here, Adobe Shah. I give my work number, my 2 work numbers, my name, everything from the business card. So business card અગર તમે સ્કેન કરશો તો આટલો ફાયદો છે, ઓટોમેટિકલી તમે એમાંથી કોન્ટેક્ટ ને બી સેવ કરી શકશો. This is a very good option. તમારી પાસે કોઈનું કાર્ડ હોય, આપણે નોર્મલી શું થાય, કોઈની પાસે હું કાર્ડ લઉં ને એટલે હું તો ભૂલી જ જઉં અને ક્યાંક ને ક્યાંક ફાડીને જતું રહે, બરાબર? તો હવે નેક્સ્ટ ટાઈમ તમે કોઈની પાસે કાર્ડ નહીં લો, ખાલી અડોબી સ્કેન કરી, બરાબર, અને અહીંયાથી તમે સિલેક્ટ કરી, કેમેરા સિલેક્ટ કરી અને ત્યાંથી શું સિલેક્ટ કરશો, બિઝનેસ કાર્ડ. બિઝનેસ કાર્ડ જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમારે એને સ્કેન કરવાનું, ઓટોમેટિકલી ઇટ વિલ લુક ફોર ધ બિઝનેસ કાર્ડ અને એને કેપ્ચર કરી નાખશે. કેપ્ચર કરશે બિઝનેસ કાર્ડ ને, પછી તમે જેવું એને કન્ટિન્યુ અને બધું એનું ક્લિયર અપ કરશો તો અહીંયા જ્યારે તમે બિઝનેસ કાર્ડ ને સેવ કર્યું છે ત્યાંથી હવે એ ઓટોમેટિકલી કેપ્ચર કરવાનો ટ્રાય કરશે, ફોન નંબર એન્ડ ધ નેમ, અને તમારા ફોન નંબર અને નેમ ને તમે અહીંયાની સેવ કોન્ટેક્ટ ઉપર ક્લિક કરી અને કોન્ટેક્ટ ને સેવ કરી શકો. Did you like that thing? ખબર પડી આ વસ્તુની અંદર કે બિઝનેસ કાર્ડમાં વધારે પ્રોફિટ છે યુઝ કરવામાં. સ્કેનર્સ તો આપણે સ્કેન કરીએ જ છે, ડોક્યુમેન્ટ અને ફોર્મમાં એટલો બધો ડિફરન્સ નથી, જે કામ વધારે બિઝનેસ કાર્ડ કરી રહ્યું છે. Anybody has got any questions for me? Yeah, I think that was really good, Tara. The business cards, people don't have to save it, can't how much they just say. So that will be really useful. And I found that my photos ne badhu j formable document Adobe really did well. And when Keval comes in, he can maybe mention in the chat, he said WeTransfer, and someone by the name of F has said they've used Adobe PDF. So we can just cover that, I can mention it. But Chandrakant Bhai, I hope you found that useful. બીજા કોઈને એકાદ મિનિટમાં જો કાંઈ burning questions હોય તો we will just raise your hands, please. Yes, Annaben. Anna. We can't hear you. Unmute yourself. Please unmute. Adobe
scan, I've got that scan, but that you link you sent on chat, where do I get it out? ચેટ કઈ પર લિંક બાજુ સેટ લઈ કરી શકું? એ હા, તમે chat ઉપર link મોકલી ને, એ કેવી રીતના લેવું ફોનમાં, આઈફોનમાં મારા? તમારે એની પર ક્લિક જ કરવાનું છે, જસ્ટ ટેપ ઓન ઇટ. શેના ઉપર? મારા ફોન ઉપર કેવી રીતના? લિંક ઉપર ટેપ કરો. જો શેના? હું તમને બતાવું, મારી સ્ક્રીન શેર કરી. હા, ઓકે, સો આઈ એમ ગોઈંગ ઇન માય ચેટ. હું ચેટમાં જઈશ હા, એન્ડ ધેન આ આઈફોન લખેલી વાળી લિંક છે ને, તમારો આઈફોન છે ને, હા, મારો આઈફોન છે. હા આઈફોન વાળી લિંક છે ને, એની પર ટેપ કરો. જસ્ટ ટેપ, એની પર ટચ કરો એટલે ઓપન થઈ જશે. આઈફોન, થેન્ક યુ. ઇટ્સ ગોન. નથી, અહીંયા દેખાતી નથી. It's above, just scroll above, no, please. Acha, you're using on a laptop and you want to use it on your phone, is it so? Yeah. ના ના, મારે લિંક મારા આઈફોન ઉપર કરવી છે. હા, તમારી લિંક અત્યારે તમે ઝૂમમાં કોનાથી કનેક્ટેડ છો? આઈપેડ માંથી હા, કનેક્ટેડ છો, ઝૂમમાં રાઈટ? તો છું. આઈફોન માંથી નથી ને? ના, ઝૂમમાં હું આ તમે લોકો મારા આઈપેડમાં હતું. તો ના થાય ને, ના ના, આઈપેડ તો ના થાય. ઓ, You have to આ send લોકોના it. લેપટોપમાં છું. હું તો નહીં. તમે એક કામ You કરો, can- તમે સર્ચ કરીને ગોતી લો ને મેમ. You can Sorry? search it. I'll tell you what Okay, to do. I'll search. Go to your app તમે મને, store. can you send it on a WhatsApp? Yeah, I can. Okay, Can you we, send it? we will put Send it it in the on mobile WhatsApp. workshop. Yeah. Okay, that will be fine. That's fine. Okay. હા, પણ it's okay. હવે કરી દે છે, પછી કરું છું. Okay. So, આપણે, Chandrakant Bhai, was there anything specific that have you been able to download? Yes, very successfully, and it was very good explanation. Excellent. Do you think I it will mean, be really I think- helpful I someday? think, Daraben, I think you might have to repeat few things again, you know, at later date, you know. Yeah, Sure. we will do a revision next session as well. Again. But in the meantime, you all have to try. કારણ કે try કર્યા વિના it won't help. બરાબર ને ધારા? Correct. Yes, Try yes. તો કરવું જ પડશે. Try કર્યા Yeah. વગર આ વસ્તુ હેલ્પ નહીં કરી શકે તમને. We've got another questioner. હસમુખભાઈ, yes. આપણે બ્લેન્ક ફોર્મ સ્કેન કરીને મૂકી દઈએ અને પછી if we have to complete that, is there a facility કે complete થઈ શકે આઈફોન ઉપર? થઈ શકે, પણ એના માટે થોડું વધારે કામ કરવું પડે એવું છે. હા, તો નેક્સ્ટ ટાઈમ. હા, એટલે બ્લેન્ક ફોર્મ આપણે તો લઈ લઈએ, કોપી કરી લઈએ અને પછી we want to fill it in. We can do Yeah. that. There are other apps as well for that, but we will have to properly check it out કે તમને કઈ રીતે આપણે કરાઈએ. I'll try to find some simple way for you guys. Okay, Complication Okay. ઓછું હોય એવું કંઈક આપણે try કરીએ. okay, thank you. Okay. Anybody else has got a question? I'm conscious કે time થવાયો છે, પણ કોઈને હોય તો please go ahead. You can either Yeah. raise your hand or let me know. Mhm. Otherwise, keep practicing. Whilst people are thinking, Keval, do you want to share the chat things with us, please? Hi, so one of the things, if you want to transfer large files on Gmail, through your phone or through your device, sometimes on WhatsApp, it will tell you files are limited to a certain size. Apps or services like WeTransfer, WeTransfer is one word. You can search that in Google. You can transfer bigger documents, so video films, playlists for songs, anything that you want to share that is large in file and you don't want to break it up. So you can use that. In terms of the other questions on the chat, again, when you're searching for something on your phone, sometimes it's easy to forget that you had an application or a file or anything. The search bar at the top of your phone or your device, it will have a search bar. On your laptop, usually in the bottom corner on the left where the power button is or anything like that,
Once you press that, there's always a search bar, either on your phone, your tablet, or your laptop. Search what you're looking for, and the app or the setting or the file or the document, whatever it is, you're more likely to find it easier that way rather than having to go through all your settings and apps and remembering where it is. With regards to any other questions, we were speaking about WhatsApp profiles. If you are in a WhatsApp group, people in the group can see what you have kept as your public profile, what you have set your profile up. If the other person has saved your number, then your name will come up as a contact. Otherwise, they will see what you have saved on your own WhatsApp profile. None of the other details are shared apart from what you choose to share on your profile, on your WhatsApp setting, your photo or name, nickname, whatever you might choose. And that was it really. The other things we spoke about in the chat regarding Gmail, there's a lot of benefits to it. I'm sure all of you have seen that message now. But with a lot of email services, it's a great way to access storage that you don't have to then keep on your devices. That way it's stored online. But ultimately, like I said last week, the best thing you're to do is keep a private YouTube channel, upload your videos to that. Emails are a lot more sensitive than a network like YouTube. Network like YouTube has much more safety than something like a email provider like Gmail or a storage service. So store your videos, and even if your photos, you can create a photo playlist and then in HD save it as a video onto your YouTube. And whenever you want that photo, you can just screenshot it again. So there's a lot of ways to use the different facilities that you've got without using up all the space and the storage on your phones or your devices. I think we'll get you, Keval, to do a storage one because everybody's struggling with the storage aspects, including Chandrakant, who said he wanted storage covered. But I think we needed to do justice to... The best thing, like we said last week, I know we covered it last week, so I won't go over it again, but get yourselves an external hard drive. They're very cheap. You can get a hard drive, you can plug it into your laptop. Sometimes they have a connection to your phone or anything. You can transfer documents onto a hard drive that is then kept in your safe or your cupboard or wherever you keep your personal stuff. And everything that is digital, you can keep on your hard drive and it will be safe there. That way it's not online. No one can access that hard drive apart from when you've got it plugged into something. Yeah, we have so many different levels. એટલે કોઈની માટે જે ગ્રુપનું વર્ક કરતા હોય ચંદ્રકાંતભાઈની જેમ એ લોકોને હાર્ડ ડ્રાઈવ બહુ સારું પડશે. Keval, so maybe we could show that and where we can buy them from another time. So because it will be only for Android, right? Not for iOS because they can't extend it. And so sorry, આપણે થોડુંક over ગયા છે, but I know Manju is waiting. But whilst Chandrakant Bhai has to leave as well, I just want to once again sincerely thank him because he has come to his daughters and grandchildren. They've got a very big event tomorrow, but he hasn't seen them for over a year and a half because of the lockdown, but he's still joined us. And Chandrakant Bhai, તમે બસ વહેલા બેબી ને બાબો કે બેબી આવે એટલે અમને જલેબી અને પેંડા ખવડાવવા પડશે. You're most welcome, most welcome. Yeah, thank you. So once again, like I said, શરૂઆતમાં join ના થયા miss કર્યા હોય, Chandrakant Bhai Mehta is based in Brighton and Crawley. He does a lot of national Black minority ethnic group partnership as well as Queen no award એમને મળ્યો છે હમણાં recently પણ એમને બહુ મોટું accolade હતું અને every week એટલો બધો અમને support આપે છે કે we really are so grateful and he હંમેશા phone કરીને feedback આપતા હોય છે. So you know, અને કોઈ બી સંસ્થાને પણ એમનું જરૂર પડે તો is always there કારણ કે આ national જે ગુજરાતી body પણ છે એમાં પણ executive member છે and very active. So good luck with tomorrow's ખોડો ભરવાનું function from all of us. Chandrakant Bhai, Thank you. Thank you so much. And do practice and let us know your feedback on Adobe Scan. Yeah.
અને બીજા બધાને પ્લીઝ તમે લોકો ઘરે આ ટ્રાય કરજો. ધારાએ કીધું જીમેલ પણ ખોલજો, કેવલે પણ એના બહુ જ બધા બેનિફિટ્સ કીધા છે જીમેલ એકાઉન્ટના. અને આપણું મોબાઈલ એપની વર્કશોપનું જે છે આપણું વોટ્સએપ ગ્રુપ, એમાં પ્લીઝ કીપ ઓન રાઇટિંગ યોર ફીડબેક, શું તમને શીખવું છે અને કન્ટિન્યુ. સો લેટ મી જસ્ટ થેન્ક Dhara, thank Keval, thank Chandrakantbhai, thank you all, and we will just move to Manju's last question, and everybody enjoy the sunshine. We can't hear you, Manju. You need to unmute. Thank you. I just wanted to say that for Android, we need space, external drive, whatever. But with iPhone and iPad, you do it on cloud. So that's another way of storage matter. iCloud. Yeah. iCloud માં ખાલી 5 GB storage space available છે, then we have to purchase it. Then purchase it. પણ તો એ લોકો iCloud ઉપર જ બધું કરવા દે છે ને. Correct. એટલે you can, but again you pay for You extra have a storage storage. limit over there, 5 GB limit. But just to confirm, that is then protected with their security. So Yeah. if their servers are not secure, your private files are Okay. at risk as well. Thanks for telling us that. So best way is to have the hard drive, external hard drive. That is the best option. Yeah. Okay. And on YouTube, how can you set up your own account to do this? On YouTube, if you've got a Gmail, just go onto YouTube. It will automatically connect. Again, this is one of the benefits of having a Google account. Okay. It's automatically synchronized with these platforms. You just go onto YouTube, press the settings where your circle is at the name at the top, manage your account, and then you can either agree to the conditions to set up a channel or just keep an account. There's two differences. I think Dara's covered this on one of the sessions. It's on YouTube actually now. You can watch it. It's about YouTube as well. Thanks very much. Sorry, in the last 2-3 times I wasn't able to join in, so I may have missed. No Yeah, problem. but thank you very much. But we'll do YouTube is another big session, so we'll work on it, and storage as well. But like I said, you've all got access to the mobile group. So just keep on mentioning in there what you'd like to learn. Munira or somebody using A70 today said they wanted to name their device. So maybe we could show screenshot next week, Dara, how to do on Zoom. કારણ કે આપણી સાથે જે પણ જોડાના હોય એ લોકો આ સ્ક્રીનને નેમ આપે ને just even for our session, so it helps us all really. So that would be helpful. So any lasting thoughts from Dara and Keval before we part? Sorry, થોડુંક late થઈ ગયું છે બધાને. No worries. Okay, guys. So finally, as we have already seen and discussed, કે આપણે કઈ રીતે W scan જોઈ શકીએ, settings કઈ રીતે જોઈ શકીએ, hotspot કઈ રીતે use કરી શકીએ. So try to use some of these services and let us know your feedback. આપણું જે group છે એનું એક discussion થયું હતું chat માં. So I would again like to say કે આપણું group safe and secure છે. Nobody is allowed to enter that group. We are only adding the people who have registered to the group. તો આપણે બધા એ બે જોડે ખાલી આપણો ફોન નંબર જ શેર થાય છે અને આપણી પબ્લિક પ્રોફાઇલ મતલબ કે આપણું નામ કે XYZ વસ્તુ ખાલી એટલું જ શેર થાય છે. તો બેઝિકલી તમારો ડેટા બહુ સેફ અને સિક્યોર છે. We are not going to give it to anybody else. Only we people who are there in the group are going to use that data. So please, if you are on the group, so it will be very easy for us to communicate. હું તમારી જોડે communicate બી કરી શકીશ, and later we are planning also કે તમે during the weekdays also તમે તમારા questions put up કરો, and I can answer those questions on the WhatsApp itself as well. So we are planning something that also. But before that, first we need some of your feedback. So તમે જે chat માં feedbacks મૂકો છો, I would request you guys to put that feedback in the WhatsApp group so that we can take some screenshots. And as Sunita has already told, she want to share it for the bidding process or somewhere, so that you know we get good funding or something. So please તમે થઈ શકે તો તમારા જે બી feedback છે તમે groups ની ઉપર share કરો rather than sharing it on the Zoom chat. Thank you. Thank you very much. Really. So yeah, it's good. Yeah, sorry, Manju. Gajendra Bhai said it will take our storage, but we will have to work on it. And Keval's hard storage thing is great. Adobe Scanner documents will probably require the storage, but that's something we'll cover in future as well again. So yeah. So thank you once again.
Have a There one. will Manju Ben uplift wants. every week. Dara, you uplift us every week. Believe you me, it is so worthwhile. Keep practicing. Thank you. And, Keep practicing, yeah. so I will also get more motivation to find out something new for you guys every week. And Manju, we are so blessed to have Keval because Keval knows everything about the European countries. And Dara, so sometimes we need that outlet as well, what goes on in England. So that bonus, it's 2 in 1, which is just, we're blessed to have them both. So કોઈ પણ chatમાં number નહીં રાખતા, મારો number લઈ અને મને message કર દેજો to go on the group, please. Yeah. Okay. Thank you very much. Keep practicing. See you all. Bye-bye. Bye, Dara. Okay, Keval. bye-bye, guys. Yes. Bye. Bye. Bye, everyone. Thank you. Bye, bye, everyone. Bye.